શું સંતોએ રાજકારણમાં જવું જોઈએ? સંતો ભારતની બહારના તો છે નહીં. હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર, આના વિશે આપ શું માનો છો? ભારત જે છે એ જેટલી શાસ્ત્રની જરૂર છે ને એટલી શસ્ત્રની જરૂર છે. રામજી મંદિરની વાત, અયોધ્યાની વાત, આપણે સાક્ષી હતા. આપણે આખી આ યાત્રા પણ જોઈ છે. જहाँ राम का जन्म हुआ सौगंध राम की खाते हैं मंदिर वही बनाएंगे 25 તારીખે જ્યારે એના પર ધજા લહેરાશે ત્યારે હું માનું છું કે હિન્દુ રાષ્ટ્રની ધજા લહેરાશે, વાહ ભાઈ વાહ. હિન્દુત્વની ધજા લહેરાશે અને એ હજારો વર્ષ સુધી મંદિર રહેશે. આખી આ દુનિયામાં તમને કોઈ ઉર્જાવાન સ્થળ લાગતું હોય, જે પોઝિટિવ એનર્જી વાળું સ્થળ હોય, તો એક જ છે. જો આ પૃથ્વી ઉપર સૌથી ઉર્જા શ્રેષ્ઠ ઉર્જા કોઈની હોય નહીં. આજના યુવાનોમાં સૌથી વધારે જો ક્લેશ થઈ રહ્યો હોય ને પપ્પા અને દીકરા, બંનેની વચ્ચે સુમેળ નથી થતો. પૈસો એ સંબંધ સાચવવાની વસ્તુ છે એવું જો તમે માનો તો એ મારી દ્રષ્ટિએ ભૂલ છે. બહુ ચિંતા નહીં કરતા. આ જગતમાં બધું આમ થઈ ગયું તેમ થઈ ગયું, બધું બગડી ગયું. ના કઈ બગડ્યું ક્યાં વાત, બહુ મોટી. કઈ બગડ્યું નથી, બધું જ સરસ છે. ધર્મમાં માનું છું પણ આ મંદિરના સંપ્રદાયના નિયમોને માનતો નથી. સ્વામી, એન્ઝાઇટી, ડિપ્રેશન, પ્રોબ્લેમ, ઓવર થિંકિંગ, લવમાં નુકસાની ગઈ, ના ભાઈબંધીમાં નુકસાની ગઈ, આવા યુવાનો અત્યારે બહુ ફ્રસ્ટ્રેટ થયા છે. તમે શાસ્ત્રના પ્રમાણ આપી રહ્યા છો ને, શાસ્ત્રમાં કોઈ એવું આનું ઇન્સ્ટન્ટ સોલ્યુશન છે આ બધામાંથી છુટકારો મેળવવાનું? ઈશ્વર જેને ના પાડે છે, જેની સમજણ મોટી છે, એ આ જગતમાં સૌથી વધારે સુખી છે. અને એક મંત્ર આપું છું બધા, ટાઈમે થયા કરે છે, કશી ચિંતા ન કરવી. હા, એક વાતની ચિંતા કરવી, મારી ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા છે કે હા ભાઈ, મારો ખાસ સંદેશ છે, ખાસ કરીને સુરતના યુવાનો. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ. બ્રહ્માનંદ સ્વામીનું આ સરસ મજાનું સૂત્ર જેને જીવનમાં સાર્થક કરી લાખો યુવાનોને પોતાની દિશા સાથે જોડી અને નવા માર્ગથી સત્સંગ સાથે જોડ્યા છે. હંમેશને માટે હિન્દુત્વની વાત, સનાતનની વાત અને લોહીની અંદર ઉમંગના ભાવ સાથે જેમણે પોતાના જીવનની એક એક ક્ષણ સમાજ માટે અર્પિત કરી છે, એવા સનાતનના શ્રેષ્ઠ સતી અને હંમેશને માટે સંતનો સમાગમ કરવાથી નવી દુનિયા મળતી હોય વાતનો આધાર આપના જીવનને જોડવા માટે આજના સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપનો દોસ્ત મનીષ વગાસિયા છું અને મારી સાથે છે એવા એક સંત કે જેમની ખુમારી, જેમની વાતો, જેમના વિચારો અને જેમની વાર્તાઓ કદાચ 100 વર્ષ પછી લોકો એવી રીતે યાદ કરશે કે આ સંત હતા ને તો આપણી દુનિયા હિન્દુત્વને જોતી હતી. આપણી સાથે વડતાલથી નોતમ સ્વામી ઉપસ્થિત છે અને આજે આપણી સાથે સનાતનનો સંવાદ કરવાના છે. પૂજ્ય સ્વામી, આપનું ભાવથી અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. જી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સીધી વાત કરીને પહેલો જ સવાલ પૂછીશ. મેં ગ્રુપને પૂછ્યું કે નોતમ સ્વામી વિશે આપ શું જાણો છો? ગ્રુપ એક પ્લેટફોર્મ છે કે જેમાં લોકો સર્ચ કરે. તેમણે મને કીધું કે હિન્દુવાદી સંત છે, સનાતની સંત છે અને પોતાના સ્પષ્ટ વક્તવ્યથી જાણીતા છે. તો આ સ્પષ્ટ વક્તવ્યથી સ્પષ્ટ સવાલ પૂછવો છે. સ્વામીજી, આજના યુવાનો છે ને એ ધર્મને આઉટડેટેડ માની, ઓલ્ડ ફેશન માની એનાથી ખૂબ દૂર રહે છે. તો આ યુવાનોને તમે આ ધર્મ સાથે જોડવા અથવા તો આ ધર્મ જેનું જીવન છે સમજાવવા માટે શું વાત કરશો? ધર્મ છે ને એ તો જે પાળે છે ને એના માટે ધર્મ પણ એટલી જ જવાબદારીથી એને પાળે. જી હો, ધર્મ જે પાળે છે, ધર્મ એને એટલી જ જવાબદારીથી પાળે છે. એક્ઝેક્ટલી. યસ. હું તમને ધર્મની વાત કરું, એક નાનું પ્રેક્ટિકલ પ્રયોગ બતાવું. દરેક યુવાનને ધન જોવે છે કે નથી જોવું? બધાને જોઈએ છે. યુવાનને જોવે છે. તો ધન મેળવવાના ઘણા બધા પ્રયોગો શાસ્ત્રમાં બતાવ્યા છે. વાહ. જેમ કે એક પ્રયોગ બતાવવામાં આવ્યો છે, લક્ષ્મી તમને વરે એના માટે. એ છે તમે તમારા જીવનમાં ધાત્રી ફળથી નહાવ. ધાત્રી ફળથી નાવ, આમળાથી નહાવ. અત્યારે આમળાની સિઝન છે. અહીંયા આપણા વરાછા રોડ ઉપર લારીઓની લારીઓ ભરેલી આમળા છે. લોકો લઈ જાય છે, ખાલી છૂંદો બનાવે છે, મોરબ્બો બનાવે છે, આ એક જ કામ કરે છે. શાસ્ત્ર એવું કહે છે કે જેને લક્ષ્મીની કામના છે, લક્ષ્મી વરે એના માટે તમે આમળાથી નહાવ. રવિવાર, સૂર્યચંદ્રનું ગ્રહણ, સૂર્ય સંક્રાંતિ, સાતમ, નોમ અને અમાવાસ્યા, આ 6 દિવસ છોડી અને તમારે દરરોજ સવારે આમળાથી નહાવું. એના માટે સ્વામિનારાયણ ભગવાન જે છે જન્મવાના છે એવું સ્કંદ પુરાણમાં 3 શ્લોકમાં લખવામાં આવ્યું છે. જી. આમળાનો મહિમા શાસ્ત્રમાં 3 ચેપ્ટરો ભરીને લખેલો છે. અચ્છા, 3 ચેપ્ટર ખાલી આમળાના છે શાસ્ત્રોમાં? શાસ્ત્રમાં સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણમાં ભગવાન સ્કંદ એવું કહે છે
કે જેને લક્ષ્મીની કામના છે એવા માણસે દરરોજ સવારમાં આમળાના જળથી સ્નાન કરવું. હવે હું નથી માનતો કે સુરતની વસ્તી કેટલી છે, 66 લાખ જેવી. 60-65 લાખ, હમ. ચાલો ને, એમાંથી 60 જણા આમળાથી નાતા હોય એવું મને નહીં લાગતું. નહીં નાતા હોય. કારણ કે કોઈને ખબર નથી, બિકોઝ શાસ્ત્રનું વાંચન નથી થયું. થયું હશે તો કોઈને કીધું નથી, કોઈએ જાહેરમાં આવીને વાત નથી કરી, કોઈએ પત્રિકા નથી છપાઈ, કોઈ મહત્વના માણસોએ લોકોની સમક્ષ જઈને વાત નથી કરી, લાઈક હું કરી રહ્યો છું. હમ. તો લક્ષ્મી મેળવવા માટેનો માણસ છે ને આમળાથી શાના માટે નાવાનું? તો હમ. આમળાનો જે જન્મ છે એ ભગવાનની પોતાની આંખમાંથી પડેલા આંસુમાંથી એ ઝાડ ઉત્પન્ન થયેલું છે. હમ. આ પૃથ્વી ઉપરનું પહેલું વૈષ્ણવી વૃક્ષ કોઈ હોય તો એ આમળું છે. અચ્છા. પછી નદીઓ થઈ, પછી સમુદ્રો થયા, પછી પહાડો થયા, પછી બાકી બધા વૃક્ષો મવડો, લીમડો, આંબો, વડ, પીપળ વગેરે થયા. વાંસ પછી થયા. પહેલા આમળી થઈ છે. આમળીનું બીજું નામ ધાત્રી છે, દાયા. દાયા છે માતા જ્યારે જન્મ આપે ત્યારે ગર્ભમાંથી બાળક સ્રવે હમ. એને સાફ કરે છે, ઓર સાફ કરે છે. પછી એને ફૂંક મારે. હમ. ફૂંક મારવી એ શું છે? પ્રાણ આપે. આમળું પ્રાણ આપે છે. પ્રાણ છે આમ. પ્રાણ આપે છે. હમ. આમળાનું જે વૃક્ષ છે એના થડની અંદર ભગવાન વિષ્ણુનો વાસ છે. એનું જે મેન જે વચ્ચેનું થડ છે એટલે જે મૂળ છે એમાં વિષ્ણુનો વાસ, થડ છે એમાં ભગવાન શંકરનો વાસ, એની ડાળીઓ છે એમાં બ્રહ્માનો વાસ છે. પ્રજાપતિ છે એનું ફળ છે. એના જે નાના નાના જે પાંદડા છે એ વેદની ઋચાઓ છે. વેદ તમે સાંભળ્યો હશે, સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ, સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ. આ ઋચા છે. આ ઋચા છે એના પાન છે આમળીના. એટલી પવિત્ર એ વસ્તુ છે કારણ કે ભગવાનની આંખમાંથી તમે આમળું ખાધું ક્યારે? ખાધું. તેનો જે સ્વાદ છે કેવો છે? તુરા જેવો. તુરું કેવું? આંસુ જેવું. ભગવાનના આંસુમાંથી પ્રગટ થયેલું એ વૃક્ષ છે. એનાથી જે નહાય છે એને નારાયણ લક્ષ્મી આપે. નાવાનું એટલે એના રસ દ્વારા. રસ દરરોજ રસ કાઢી નાખવાનો. રેગ્યુલર આપણે નાહીએ ધોઈએ પવિત્ર થઈએ, પછી શાવર લેતા હોય તો શાવર બંધ કરીને પછી ડોલમાં પાણી નાખી એકવાર શરીરને સ્વચ્છ કરીએ, પરસેવા વગેરેને. પછી આપણે ફરી જ્યારે નાહીએ ત્યારે હે લક્ષ્મીનારાયણ દેવ કૃપા કરો, હે નારાયણ કૃપા કરો, જે ઈષ્ટદેવ તમારા છે એને સંભાળીને કૃપા કરવાનું કહો. શાસ્ત્ર એવું કહે છે કે એને લક્ષ્મી વરે છે. હવે યુવાનોએ મેળવવાની છે લક્ષ્મી. યુવાનને લક્ષ્મી તો જોવે જ છે, તો એ એનાથી મળે છે. બહુ સાચી વાત છે. હું ધર્મમાં માનું છું, આ યુવાનોનો એક કોડ છે. હું ધર્મમાં માનું છું પણ આ મંદિરના સંપ્રદાયના નિયમોને માનતો નથી. આવું બહાના બનાવનારને તમારે શું કહેવું છે? જો આપણે રોડ ઉપર નીકળીએ છીએ તો 4 રસ્તાએ જે લાઇટ આવે છે તમે એને ફોલો નથી કરતા તો હવે તમે મેગા સિટીમાં જાઓ તો ટિકિટ આવે છે. હા, મેમો આવે છે. એક્સિડન્ટ થાય. નથી માનતો તો એક્સિડન્ટ થાય. હું માનું છું. ના, હું માનું છું હા. તો ફોલો કર. બસ એ વાત. યુ મસ્ટ ફોલો. બિકોઝ તમે અમેરિકામાં જાઓ તો તમને આગળની સીટ પર બેલ્ટ બંધાવે છે એવું નથી, પાછળની સીટ પર પણ બંધાવે. બરાબર છે સ્વામી, બહુ સાચી વાત છે. કેમ બાંધવાનો છે? તો એના માટે તમને પ્રોટેક્શન પણ આપેલું છે. એના ફુગ્ગા આપ્યા છે, તમે એને એની સ્પીડની લિમિટ્સ આપેલી છે. તમારે 8 લેન રોડ નીકળ્યો છે આપણે તો 120ની લિમિટ આપી છે. હા. અમે ગઈકાલે આવતા પરમ દિવસે આવતા હતા તો એક જણો 170ની સ્પીડે નીકળ્યો, સડસડાટ. હા. અમને અવાજમાં મેં કીધું ગયો તો હા. નીકળી ગયો. નીકળી ગયો. હવે એ જે ફોલો નથી કરતા તો એ પછી ભડાકો છે, પછી એને પોટલું બાંધીને ઘેર લાવવા ન રહે. બહુ સાચી વાત છે સ્વામી. એટલે હું રોડ ઉપર ચાલુ છું પણ નિયમ ફોલો નથી કરતો તો એ જો નિયમ છે ને એ ધર્મ છે. શું ધર્મ છે? નિયમ છે એ ધર્મ છે. ધર્મ છે એ નિયમ છે. ધર્મ છે એ નિયમ. નિયમ છે એ ધર્મ છે. ધર્મ છે એ નિયમ નિયમ છે. છે. એટલે બાનું બંધ કરવું પડશે. એ તો ચાલશે ચાલશે જ નહીં. ચાલશે જ નહીં. તમે કેવી રીતે તમારે ઊંઘવું છે ને આંખ ખુલ્લી રાખવી છે? તો નહીં ભેગું થાય ને. કા આંખ શક્ય જ બંધ નથી. કરવી પડશે, કા જાગવું પડશે. જાગવું. સ્વામી, એન્ઝાયટી, ડિપ્રેશન, પ્રોબ્લેમ, ઓવર થિંકિંગ, લવમાં નુકસાની ગઈ,
ના ભાઈબંધીમાં નુકસાની ગઈ, આવો યુવાનો અત્યારે બહુ ફ્રસ્ટ્રેટ થયા છે. તમે શાસ્ત્રના પ્રમાણ આપી રહ્યા છો ને, શાસ્ત્રમાં કોઈ એવું આનું ઇન્સ્ટન્ટ સોલ્યુશન છે આ બધામાંથી છુટકારો મેળવવાનું? જો જીજીવિષાનો કોઈ એન્ડ નથી. હા, આશાનો. જીજીવિષાનો કોઈ end. તમે ટાર્ગેટ લઈને જ્યારે કોઈ વસ્તુને ચાલો છો, હા, ત્યારે જે તમને નથી મળવાનું એના માટે જ્યારે તમે સતત વિચારો છો, તો તમને એની મેં એક બહુ સરસ વાક્ય પહેલા કહી દીધું કે આ જગત છે ને ઈશ્વર નિર્મિત છે. ઈશ્વર નિર્મિત છે. એટલે તમે બહુ કશી ચિંતા કરશો નહીં. તમે જો બધી ચિંતામાં જશો તો તમે એને પહોંચી નહીં વળો. બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને જમવાનું મળ્યું કે નહીં એ ચિંતા કરો. બહુ સાચી વાત છે. તમને સુવાનું મળ્યું કે નહીં એ ચિંતા કરો. તમારા મધર ફાધરે ખાધું કે નહીં એ ચિંતા કરો. તમારા સગાવાલાએ ખાધું. તમે પછી તમારાથી પહોંચી વળાતું નથી અને તમે બીજાની ચિંતા જ્યારે કરો છો ત્યારે તમને વધારે ડિપ્રેશન આવે છે. અથવા તો જે નથી મળવાનું એની તમે ચિંતા કરો છો એને કારણે ડિપ્રેશન આવે છે. જે નથી જ શક્ય, હવે બોમ્બ બ્લાસ્ટ દિલ્હીમાં થયા, હું અહીંયા બેસીને એની ચિંતા કરું કે આ સરકારે આટલું કરવું જોઈએ, સરકારે આના કર્યું, બહુ ખોટું કર્યું, એનું હું આંદોલન કરું, આમ કરું, એ શક્ય જ નથી. ઇમ્પોસિબલ છે. તમે તમારી કોઈ જવાબદારી જ નથી અને તમે એના માટેની ચિંતા કરો છો. મને મારા પેલો પૈસા લઈ ગયો છે, એ પાછા નથી આપતો, એની મને ચિંતા છે. આવી ચિંતાની તમે આ છોકરાઓની બાબતમાં વાત કરો. હવે એમાં તો કેવું છે કે તમે જેને આપ્યા છે એ 2-3 રીતે આપ્યા છે. એક તો સંબંધ સાચવવા આપ્યા છે. સાચી વાત છે. પૈસો એ સંબંધ સાચવવાની વસ્તુ છે એવું જો તમે માનો છો તો એ મારી દ્રષ્ટિએ ભૂલ છે. ભૂલ છે. સંબંધ સાચવવાની વસ્તુ પૈસો છે એ ભૂલ છે. તમે આપી દો અને ભૂલી જાઓ એ તમારી હોશિયારી છે. એ હોશિયારી છે. બરાબર છે. તમે એટલું બધું ના આપશો જેના કારણે તમારે હાય હોય કરવી પડે. યુવાનોએ માપે આપવું. બરાબર. કોઈને જરૂર છે 10 લાખની, 10 લાખ તમે આપી દો છો અને પછી તમે રડવા બેસો છો કારણ કે તમારી પાસે 10 જ લાખ હતા. હવે હું ભિખારી થઈ ગયો. પણ તે 10 લાખ શું કરવા આપ્યા? તો કે ભાઈબંધીમાં આપ્યા. ભાઈબંધીમાં ન અપાય. હા, એને મદદ કરાય તો કેટલી કરાય? એ ભૂખ્યો ના મરવો જોઈએ. એ ખોટું કરવા જાય છે તેમાંથી રોકવો, એને કપડાં લઈ આપો. પણ એટલી હદે તો તમે એને ના પ્રોત્સાહિત કરો કે આપણું તૂટી જાય કે તમે જ પોતે રડવા બેસો. બરાબર છે. સાચી વાત. એટલે તમે ડિપ્રેશનમાં જાઓ. સાચી વાત છે. તમે એવો તો પ્રેમ ના કરો કે જેને કારણે તમારા કુટુંબને, તમારા મધર ફાધરને સહન કરવાનું આવે. સાચી વાત છે. તમે એવું તો કોઈની સાથે કપટ ના કરો કે તમે રાત્રે જાગો અને બીજો છે એને જગાડો. સાચી વાત છે. બહુ સચોટ વસ્તુઓ થઈ રહી છે. એટલે આ વસ્તુ જસ્ટિફાઈડ નથી. ઈશ્વર આને આ કર્મને જે માટે તમને આના માટે જ નરકો છે. ન્યાય નથી. આના માટે જ તમને બેડ થિંકમાં આગળ વધવાનું થાય છે. સ્વામી, પણ આ બધું આવે છે ક્યાંથી? હું તમને કહું, આજનો જે યુવાન છે ને, વેબ સિરીઝ, OTT પ્લેટફોર્મ, મોબાઈલ, આ બધું જોયા કરે છે. તો આ બધા મારું એવું માનવું છે કે તમે વેબ સિરીઝ અને આ બધી જે OTT ફાઇલ ને બધું જે કીધું એના જમાનામાં જીવો છે એટલે તમને એવું લાગે છે. એવું નથી. આ પહેલેથી આવું ચાલે છે. બરાબર છે. ઓકે. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં આ જ હતું. તો પછી આ બધા યુવાનોને એક મિનિટ, ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં એમના માથે લોકોએ આડ નાખ્યું હતું. એના પ્રમાણમાં આડ નાખ્યું. એ પ્રમાણે હતું. બરાબર. એ પ્રમાણે. એટલે મનુષ્યના સ્વભાવગત દોષો તો પહેલેથી છે. મનુષ્યમાં આ મનુષ્ય જ્યારથી પણ આ પૃથ્વી ઉપર વિચરે છે ત્યારથી જ ઘણાને આ બેડ થિંક છે. હવે એના માટે તો સંગ છે ને એ ઘણું કામ. સંગ એટલે કેવાની સાથે ભાઈબંધી છે તમારી, કેવા સાથે તમે રહો છો. એટલા માટે સારા સાથે બેસવું, સારા સાથે ખાવું, સારા સાથે ઉઠવું, સારાની ભાઈબંધી રાખવી. સાધુ એટલે સજ્જન. એનો જે સંગ છે ને એ ભેષજ હોય છે. ભેષજ એટલે દવા હોય છે. ઔષધ હોય છે. તમે જો સારાનો સંગ, સારા માતા પિતા પણ હોય છે, સારા મિત્રો પણ હોય છે, સારી ઘરવાળી પણ હોય છે, સારા ભગવા વસ્ત્રધારી સાધુ પણ હોય છે, સફેદ વસ્ત્રધારી પણ હોય છે. સાચી વાત છે. ભિક્ષા માંગનારો પણ સારો હોય છે.
બાજુમાં બેસનારો એક નાનો વ્યક્તિ પણ સારો સારો હોય હોય છે, સારો હોય છે. તમે એમનામાંથી ગુણ ગ્રહણ કરી અને જો વિચારો તો તમે બેડ થિંકથી, ડિપ્રેશનથી, તમારી હતોત્સાહિતાથી તમે બચી શકો. બહુ સાચી વાત છે. એટલે હું આજે વાત કરું છું ને સ્વામી, એના બેઝ ઉપર જ કરી રહ્યો છું કે આ બધા જે આક્રમણો થઈ રહ્યા છે, તમે કીધું કે વર્ષોથી થઈ રહ્યા છે, ભગવાન કૃષ્ણ વખતે થઈ રહ્યા છે, તો આવા બધા યુવાનોને સમજાવવા માટે તમારા માધ્યમથી મારે બે વાત કરી છે. જેમ કે હું રોજ આ જ કરું છું, હું રોજ આ ફીલ કરી રહ્યો છું. તો ઘણી બધી વાર મને મારાથી થાકી જવાય છે કે આ લોકો કેમ કરશે. તો આ લોકોને, આ યુવાનોને તમે થાકશો નહીં, હમ તમે થાકશો નહીં. આ હમ. તમારું કામ નથી. હા, તમે છે ને એક ઇન્ફ્લુઅન્સનું કામ કરો. હમ, તમારે થકાય નહીં, જી, તમારે થાકવાનું નહીં. ઇન્ફ્લુઅન્સ તમને કોણ આપે છે ખબર છે? ઈશ્વર આપે. સાચી વાત છે. ઈશ્વર થાકે છે? નથી થાકતા. તમારે નહીં થાકવાનું. હા, ઈશ્વર ક્યારેય નથી થાકતા. સાચી વાત છે. ઈશ્વર એક પાંદડું ખરે છે ત્યાં બીજી ડાળીમાં, એની જ ડાળીમાં એક નવી કૂપણ આપે છે. હા, થાકવાનું નહીં. જો ચરેવેતી રાખવાનું. મને તમે પૂછ્યું નહીં સ્વામી તમે થાકતા નહીં, અરે થાકવાનું સારું, સાચી વાત છે. થાકવાનું જ નહીં. આમાં એકદમ. તમે છે ને સાધુ છો, હા, તમારે એવું જ માની લેવાનું કે હું છે ને એક સજ્જન પુરુષ છું. મારે બીજાને છે ને સારા જોવાના છે, સારા બનાવવાના છે, સારી કામગીરીમાં આગળ વધારવાના છે. તમારું જીવન આનાથી ચાલે છે. તમને ખાવા પીવાનું મળી જાય છે, તમને આમાંથી તમારો બિઝનેસ ચાલે છે, તમારી ગાડી ચાલે છે, ઘોડો ચાલે છે. એક ગાડીને બદલે બે ગાડી આવી ગઈ, હારી બે કોટી આવી ગઈ, કામગીરી થઈ ગઈ. બે નવા બે આ બધા ફોક્સ આવી ગયા, આ બધી હજુ સારી એક બીજી ઓફિસ થઈ જાય, બીજો એક જણો ઇન્ટરવ્યુ લેનારો બેસી જાય. આવું બધું થઈ શકે. થઈ શકે. પણ એની પાછી જીજીવિષાનું માપ હોય. જી જી સ્વામી, એકદમ તમે એવું જ વિચારો કે મારે ત્યાં 3 મર્સિડીઝ ફરતી હોવી જોઈએ અને હું જ કરું એ થાય સુરતમાં, તો એ ડિપ્રેશનમાં તમને લઈ જશે. 100% સાચી વાત છે. એટલે માણસે દરેકે, મારે બી એવું વિચારવું જોઈએ કે હા. હું જ બધાનો ગુરુ થઈ જાઉં. ડા બેડા, તું તારો પોતાનો તો ગુરુ બન પેલા. સાચી વાત છે, બહુ સાચી તમે વાત છે. પોતે તો તમે એવું ના પેદા કરશો કે જેના કારણે તમારા ગળાનું ગળા હાડકું ફાંસો બને. આવી જાય, સાચી અને વાત છે. ગળાનું હાડકું તમારો જ પોતાનો માણસ બને. બહુ સાચી વાત છે, બહુ એટલે સાચી વાત છે. એટલે આમાં મારી દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, જેની સમજણ મોટી છે એ આ જગતમાં સૌથી વધારે સુખી છે. સમજણ મોટી હોવી જોઈએ, બસ. એટલે એ સમજણ માટે ગાળો દેવી છે, ગીતા સમજાવી. જો ગાળ તો ક્યારેય કોઈને ના દે. ગાળને આપણે એવા અર્થમાં લઈએ, એક મિનિટ, કે ગાળ હા, તો હા. ગાળ એટલે ખીજાવું, લખી જાવું, યસ. ક્યારેય કોઈને ના દેવી. હા, પણ જે હવે પોતાનો છે હમ, એને સમજાવવા માટે તો તમારે કડક થવું પડશે. થવું પડશે 100%. બીજું, ગીતા છે ને એ કર્મ શીખવાડે છે. હમ, ગીતા છે ને એ ઈશ્વરમાં તમને ઊંડી શ્રદ્ધા શીખવાડે. સાચી વાત છે. ગીતાજી જે છે ને એ તમને સત્કર્મના રસ્તે આગળ વધારવા માટે ને ભગવાન સુધી પહોંચાડવા માટેનો માર્ગ બતાવે છે. હમ, એટલે ગીતા છે ને એ ઇનડાયરેક્ટ તમારા કાન જ પકડે છે. 100%. જે તમે કડક શબ્દો કીધા ને, પહેલો હા, શબ્દ, હા, એ ગીતાજી સોફિસ્ટિક વેમાં સારી રીતે બધું સમજાવે છે. મને નથી લાગતું ગીતાજીથી વધારે કશું આ આપવા જેવું હોય. ક્યાં વાત છે સ્વામી, બહુ મોટી વાત સ્વામી. જયો જયો. ગીતાજી જ આપવા જોઈએ, હા, ગાઢ નહીં. હા, ક્યાં વાત, બહુ સાચી. એટલે કોઈને એને આત્મહત્યા કરતાને ભાઈ ગીતાજી આપો. આપો. કે અહીંયા જે તાપી પર ઘણા કૂદવા જાય છે એના માટે હા. જાળીઓ મૂકેલી છે, હા, હા, તો ત્યાં ગીતાજીના સૂત્રો લખાય. હા, જાળીઓ મૂકવા કરતા ત્યાં ગીતાનો શ્લોક એને હોય. જાળી ઉપર હા, મૂકવાનું, બહુ કારણ સાચી કે આ વાત તો જાળીને ને ગીતાને લઈને કૂદે. જયો. જે ફ્રસ્ટ્રેટ થયેલો માણસ છે એ બરાબર તો છે. બંનેને લઈને કૂદે, હા. પણ એ જો વાંચશે તો એ અટકશે. અટકવા માટેનું તો સાધન જોશે. જોશે, જોશે. એટલે સમજણથી માણસને પશુતામાંથી બહાર તમે ચોક્કસ કાઢી શકો, જડતામાંથી બહાર કાઢી શકો છો. અને એના માટે સમજણ જરૂરી છે. અને સમજણ છે એ શાસ્ત્ર આપે છે. શાસ્ત્ર છે એ આંખ છે, અને આંખ આપણને ભગવાને આપે. એકદમ પરફેક્ટ. આજના લોકોને સમજાય એ ભાષામાં તમે મસ્ત રીતે સમજાવી રહ્યા છો, અને અમને પણ ખૂબ શીખવા મળી રહ્યું છે સ્વામી, કે અટકે છે તો વિચાર અટકે છે ને તેથી કામ થાય. દુનિયાનું સૌથી મોટું અસ્ત્ર સમજણ છે. મને આમ સ્વામી આમ થોડું જાણવાની ઈચ્છા થાય છે. આમ એક રમૂજી સવાલ છે, પણ આપ રમૂજના મૂળમાં મને જવાબ દેજો. જો ભગવાન સ્વામિનારાયણ અત્યારે 25 વર્ષના યુવાન તરીકે 2025માં આપણી સાથે હોય, તો એ કઈ કાર વાપરે, કેવા વિચારો રાખે, કેવા લોકોની સાથે હું એ બેસે? જ વિચાર કરું છું ઘણી વખત કે સ્વામિનારાયણ ભગવાન
આ વખતે અત્યારે આપણી સાથે હોત તો કેવું સારું થાય. કેવું સારું થાય. એક તો તમે તમારી રીતે વિચાર્યું, પણ મેં હા. મારી રીતે વિચાર્યું. મને તો એના દર્શન થાત. જય હો. હું તો એના માટે હાર બનાવી શકત. ક્યાં વાત હે, વાહ હું ભાઈ વાહ. અત્યારે હાર નથી બનાવી શકતો, કારણ કે મારે તો મને પેલા પ્રત્યક્ષ હોત કે લાય તે હાર પહેરાવો છે, ગમે એમ હા, કરી હા. ગમે એમ કરીને એમના માટે ગાડી ના લાવત, લાવી દે 100%. ગમે એમ કરીને ના લાવત. સાચી વાત છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા ત્યારે કેસર, બોદલી, માણકી, હમ. આ બધી ઘોડીઓ ઉપર સ્વામિનારાયણ, ભૂતળી, આ બધી ઘોડીઓ ઉપર અને રોજા વગેરે ઘોડા ઉપર સ્વામિનારાયણ ભગવાન 25 થી વધારે વર્ષ આખા ગુજરાતમાં ફર્યા. હમ. એટલા જ વખતમાં જો આટલો વિશાળ સંપ્રદાય સ્થપાઈ ગયો હોય, એના મૂળિયા પાતાળ સુધી ઊંડે ગતા રહ્યા હોય, યસ. તો તમને નથી લાગતું અત્યારે હોત તો શું હોત? તમે કહો મને. યસ, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અત્યારે હોત તો બધા જ સહજાનંદ 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 કરતા હોય એવું મને દેખાય છે. જો એ હોત તો અત્યારે. પણ ઈશ્વરે છે ને નક્કી કરેલું હોય છે. એમણે ભગવાન જ્યારે જન્મ ધારણ કરવાના હોય છે ત્યારે, હું હમણાં 2 વર્ષ પહેલા અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ તરીકે હતો ને, બિહારમાં મોતીહારીમાં અમારું સંમેલન હતું, ત્યાં હું ગયો હતો. તો મોતીહારી ગામમાં જે જગ્યાએ સંમેલન હતું એની આજુબાજુના બધા જ વિસ્તારમાં 2 કિલોમીટરો પછી હજારોની સંખ્યામાં હત્યાઓ થતી હતી, બકરાઓની અને કુકડાઓની, એટલે ચિકન. એટલી બધી હત્યાઓ હતી, એટલી બધી હત્યાઓ હતી, એટલી બધી હત્યાઓ હતી, એટલી બધી હત્યાઓ હતી. મને ત્યારે વિચાર જે આવે કે ભગવાને અત્યારે જન્મ નહીં લેવાની જરૂર. કે હત્યા થઈ ને, એટલી ધર્મ બધી, નો નાશ એક બે થાય. નહીં, યદા યદા હિ ધર્મસ્ય. એક બે નહીં, વરાછામાંથી અહીંથી તો ત્યાં તમે રામપુરા સુધી જાઓ, તમને 2 કે 3 કે 4 કે 5 ઈંડાની લારી દેખાય છે, કદાચ. હા. ફ્રૂટની લારીઓ હજારો દેખાય છે. બરાબર છે. જ્યારે ત્યાં મને ફ્રૂટની લારી એક બે દેખાડી. એવું ફ્રૂટની લારી દેખાડી જ નથી. અચ્છા. હું વાત કરી રહ્યો છું જે જગ્યા મારું ધર્મનું સ્થળ હતું ત્યાંના 2 કિલોમીટર છોડીને બાકી બધી જ જગ્યાએ અખંડ હત્યા. તો મને એવું લાગ્યું કે ભગવાને નથી લાગતું કે પરિત્રાણાય સાધુ નામ, વિનાશાય ચ દુષ્કૃતામ. બરાબર છે. અવતાર ધારણ કરવો જોઈએ. પણ ભગવાન સ્વામિનારાયણ જો અત્યારે હોત અત્યારના પરિપ્રેક્ષમાં, તો ભગવાન ફાસ્ટમાં ફાસ્ટ જે ગાડી નહીં, પ્લેનનો ઉપયોગ કરત. ક્યાં વાત. વાહ. ફાસ્ટમાં ફાસ્ટ જે યુનિવર્સિટીઓમાં જે કોર્સમાં ઝડપથી જે પીએચડી થવાય એવું ભણત. ના ના, તો ભણાવત. એવા સાધુઓ તૈયાર કરત. અરે વાહ, જબરદસ્ત. એ જો અત્યારે હોત તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા ત્યારે આ તિલક ચાંદના બીબા નતા. આજે મેં તિલક કર્યું છે એનું બીબા ઉપર છે, આમ ચોપડીને આમ કરીએ એટલે થઈ જાય. બરાબર. તે બીબુ નતું તો એની ફેક્ટરીઓ ન ખાત. અને લોકો એટલા બધા સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા કે સોનું ખૂટી પડત, કારણ કે સોનાના જ ચીપિયા હોત. ચાંદીની ભૂંગળીઓ તો આવે છે પણ સોનાના ચીપિયા નથી આવતા, લોકો રાખે છે. તો સત્સંગીઓ પણ અત્યારે મેં લગભગ 300 જેટલા સ્કોલરો સ્વામિનારાયણ ભગવાન અને સંપ્રદાય ઉપર પીએચડી કરેલા અત્યારે હશે, કદાચ રેન્ડમલી હશે. બધા એટલા નથી પણ એટલા કદાચ મે બી હશે. કેટલાક સંતો છે ને કેટલાક ગ્રહસ્થો છે, કેટલીક બહેનો છે. પણ તમને આશ્ચર્ય થશે, બુદ્ધ ભગવાનનો એક પણ સાધુ સ્કોલર ના હોય એવું નથી. બધા સ્કોલર છે. બધા. એટલે એ તમે જે વાત કરી ને વચ્ચે, એટલેથી જ પ્રભુત્વ વધી રહ્યું છે. અને તમારી એક આશ્ચર્યકારી બીજી વાત કરું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં પધાર્યા ને ત્યારે એમના ધામમાં પધારતા સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના વધારેમાં વધારે 3000-4000 ની વચ્ચે સાધુ હતા. 3 થી 4000 ની વચ્ચે. ભગવાન બુદ્ધ ધામમાં ગયા ને ત્યારે 80,000 સાધુ ખાલી મૃતદેહ પાસે હતા. 80,000 સાધુ ખાલી મૃતદેહ પાસે હતા. બીજા તો જે અલગ, ખાલી મૃતદેહની બાજુમાં. દેશના દેશ. જી જી. કંબોડિયા, લાઓસ, ચાઇના, શ્રીલંકા, બર્મા, ભૂટાન,
આખા દેશ બુદ્ધમય થઈ ગયા. પણ બુદ્ધે જે કહ્યું હતું, સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય, બ્રહ્મચર્ય, એમાં પહેલી અહિંસા. મને આશ્ચર્ય થયું. હું થાઈલેન્ડ ગયો હતો 2013ની સાલમાં. બાલીમાં હિન્દુ સમિટ હતું, વિશ્વ હિન્દુ પરિષદે રાખેલું. મારા મિત્ર છે સ્વામી વિજ્ઞાનાનંદજી, જે વિદેશ વિભાગ સંભાળે છે VHPનો, એના જનરલ સેક્રેટરી છે, ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી છે. મારી સાથે એમણે ઘણું કામ કરેલું છે. વર્ષો પહેલાં હું 84-85ની જે વાત કરતો હતો, 84-85-86-87-88-89-90-91-92-93-94 આ સાલોમાં, અત્યારે જનરલ સેક્રેટરી. એમણે ત્યાં હિન્દુ સમિટ રાખેલું. એટલે વચ્ચે અમારો સ્ટે હતો. એક સુરેન્દ્રભાઈ પટેલ કરીને ખંભાતના મોટા ઉદ્યોગપતિ ત્યાં છે, એમને ત્યાં અમારો નિવાસ હતો. તો એમાં સવારના પરમાં બુદ્ધ સાધુઓ બધા ભિક્ષા કરવા નીકળ્યા બેંકોક. તો બધા જ સાધુને ભિક્ષામાં તળેલી માછલી લોકો આપતા હતા, એટલે માંસ તળીને આપતા હતા. મેં પૂછ્યું કે તમે આ ખાઓ? તો કે હા, અમારે ત્યાં મારેલું ખાવા, અમે જાતે હિંસા ન કરીએ પણ મારેલું ખાવામાં અમને વાંધો નથી. તો ભગવાન બુદ્ધની હિંસા ચેન્જ થઈ. પરિગ્રહ બી ચેન્જ થઈ ગયો. હા, માગવું નહીં, એના બદલે માગવા. હા, પરિગ્રહ છે ને ભિક્ષાટન. હા. આ તો ભિક્ષાટન, બીજું માંગો એટલે રૂપિયા નથી માંગતા, ભિક્ષાટન હતું. તો આ જે મને આશ્ચર્ય થયું. એટલે હું જે વાત કરતો તો એ હતો કે ભગવાન બુદ્ધના સમયમાં જે આટલી હદે જે સંપ્રદાય સ્પ્રેડ થયો, એમ સ્વામિનારાયણ ભગવાનનો જે 200 વર્ષ પહેલા જે સેક્ટ જે સ્પ્રેડ થયો છે, એ વખતે સંસાધનો ટાંચા હતા, છતાંય થયો. અત્યારે તો હું આ બોલું છું ને, તમે આને અત્યારે હમણાં જ આ જ સેકન્ડે હું બોલું, એ આખું પુસ્તક ભરાય એટલું બોલ્યું છું. તો એ બોલેલું મારું પુસ્તક છે જાત. સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા એ વચનામૃતો સેંકડોની સંખ્યામાં હતા. એમાંથી 262નો એક ગ્રંથ બન્યો છે. શિક્ષાપત્રી છે એનું પુનઃ સંસ્કરણ કરીને 212 શ્લોક બન્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાન જો અત્યારના સમયમાં હોત તો લાખો યુવાનો સત્સંગી બનત, દારૂ માંસ ચોરી છોડી અને સત્સંગના નિયમોને ધારણ કરે. કારણ કે ઈશ્વરની શક્તિ છે ને અદ્વિતીય હોય છે. એક સામાન્ય સત્પુરુષમાં પણ તમે આવું જોઈ શકતા હો, એના બોલવામાં, એના ચાલવામાં, એની વાણીમાં, એના વિચારમાં. તો પરમેશ્વર જેમાં બિરાજે છે તો અદ્વિતીય શરીર હોય તો અકલ્પનીય વિકાસ કરી શકે. એમણે જે 6 મંદિર બાંધ્યા, વડતાલ, ગરડા, અમદાવાદ, જુનાગઢ, ધોલેરા અને ભુજ, એ વિધિના 10 યર્સમાં બાંધ્યા છે. ઓનલી 10 વર્ષમાં બંધાઈ ગયા છે. તો એના જે ગુજરાતનો જે બીજા 15 વર્ષનો કાળ કાઢી નાખો, તે તો એના પહેલાના કાળમાં તો એમણે મંદિરનું કોઈ કામ જ નથી કરેલું, મંદિર નથી બાંધ્યા. એટલે એ જો અત્યારના કાળમાં હોત તો અનબિલિવેબલ મંદિરો બંધાત, અનબિલિવેબલ સાધુ થાત, અસંખ્ય યુવાનો ધર્મનું પાલન કરે એવા થાત. આવું મારું માન. હવે આપણે સ્વામી જે સવાલો પૂછું ને એનો જવાબ તમે 1 મિનિટમાં આપશો અને કન્ક્લુડ કરીને આપશો. બહુ સિમ્પલ સવાલ છે. સ્વામી, આપના મતે મિત્ર કેવો હોવો જોઈએ? મારા મિત્રે મારી સાથે દગો કર્યો હોય તો હું એને મિત્ર તરીકે એક જ સેકન્ડમાં છોડી દઉં. મિત્ર દગાખોર ના હોય. સ્વામી, આપ તો પ્રવચનો પણ કરો છો અને સાથે સાથે પ્રવાસ પણ કરો છો. બહુ પ્રવાસ કર્યો છે મેં. આપની બધી વસ્તુઓ જોઈ, થોડો આપના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પણ જોયા, થોડા આપના ચહિતા લોકો સાથે મેં વાતો પણ કરી આજે. તો એમને મેં વન લાઈન સવાલો પૂછ્યા કે સ્વામી માટે હિન્દુત્વ શું, સ્વામી માટે સનાતન શું, સ્વામી માટે સેવા શું. જવાબો મને એવા મળ્યા કે હું તમને સવાલો પૂછતા રોકાઈ નથી શકતો. પણ મારે આપને પૂછવું છે સ્વામી કે આખી આ દુનિયામાં તમને કોઈ ઉર્જાવાન સ્થળ લાગતું હોય, જે પોઝિટિવ એનર્જી વાળું સ્થળ હોય, તો એ કયું છે? જો આ પૃથ્વી ઉપર સૌથી શ્રેષ્ઠ ઉર્જા કોઈની હોય ને તો ભગવાન સૂર્ય. જય હો. આ આખું જગત અત્યારે આપણે ભારતમાં બેઠા છીએ તો અંધકારમાં બેઠા છીએ. કેમ? તો સૂર્યનારાયણ પૃથ્વીને પેલે પાર ગયા છે. ભગવાન સૂર્યના જ્યાં જ્યાં પણ મંદિરો છે એ બધા જ એનર્જેટિક છે. બરાબર. ભગવાન સૂર્યનારાયણ જે મંદિરમાં બિરાજમાન છે, બધા જ મંદિરો એનર્જેટિક છે. ખાલી એકલા ભગવાન સૂર્યનારાયણ એકલા નહીં હો, ભગવાનના બીજા સ્વરૂપો પણ જ્યાં બિરાજમાન છે એની સાથે પણ જ્યાં સૂર્યનારાયણ વિશેષ બિરાજમાન છે એ સ્થાનો એનર્જેટિક છે, એવું મને અનુભવ થયો. બરાબર. બીજું કે અત્યારે જે આ
બ્રહ્માંડમાં જે ભગવાન સ્થિતિ રાખી રહ્યા છે એમાં ભગવાન શંકર જે છે એ સૌથી શ્રેષ્ઠ સ્થિતિને રાખી રહ્યા છે. ફરી એક અત્યારે આ બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ સ્થિતિ ભગવાન શંકર રાખી રહ્યા છે. શંકર રાખી રહ્યા છે. શંકર બરાબર છે. કેવી રીતે? હમ. તો ભગવાન શંકર અત્યારે જે વર્તમાન કાળે જે છે એમનું જે આયુષ્ય છે એ ભગવાન વેદવ્યાસજીએ 100 કરોડ કલ્પ સુધી કહ્યું છે. 100 કરોડ કલ્પ સુધી કહ્યું છે. યસ. એક કલ્પ એટલે 1000 ચતુર્યુગની ચોકડીનો એક કલ્પ થાય. ઓહો. 1000 ચતુર્યુગની એક ચોકડી. 1000 ચતુર્યુગ એક યુગ. અત્યારે હું જેમાં બેઠો છું એ કળિયુગનું શાસન ચાલે છે. કળિયુગના વર્ષો છે 4,32,000. એના ડબલ કરો એટલા આ ગયો યુગ છે એના છે જી. એ છે દ્વાપર યુગ 8,64,000. એના ડબલ કરો એ ત્રેતા. એના ડબલ કરો એટલા સતયુગ. આ થઈ 4 યુગની એક ચોકડી. એવી 1000 ચોકડી થાય ત્યારે એક કલ્પ થાય. ત્યારે એક કલ્પ થાય. અને એવા કેટલા કલ્પ? 100 કરોડ. 100 કરોડ કલ્પ એટલે આદિશિવ. હા, એ જે ભગવાન શંકર છે એની સ્થિતિ છે. એટલે જ્યાં એની તેજોમય જે મૂર્તિ જ્યાં લિંગ સ્વરૂપે પ્રસ્થાપિત કરેલી છે ભગવાન શંકરે સ્વયં ત્યાં આવીને એ બધા જ સ્થાનો એનર્જી. જય હો. એટલે યુવાનોને માટે સવાલ એટલા માટે પૂછ્યો કે જ્યારે આપણને આમ ડિપ્રેશન જેવું લાગે, સપ્રેશન જેવું લાગે, આપણને લાગે કે આપણને સવાલોના જવાબ નથી મળી રહ્યા, ત્યારે પૂજ્ય સ્વામીની આ વાતોને યાદ કરવાની. જ્યાં સૂર્ય છે, જ્યાં શિવ છે, ત્યાં એનર્જી આપોઆપ છે. હા, આપોઆપ છે. તમે ઓમ રામ રીમ સહ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરી શકો. ઓમ રીમ સૂર્યાય નમઃનો જાપ કરી શકો. ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વદનાદ મૃત્યુર્મુક્ષ્યમામૃતાત આ જાપ પણ કરી શકો. પણ આ જાપ જે બધા જે છે એ જેને શાસ્ત્રનું જેને જ્ઞાન છે એના માટે છે. હવે જેને જ્ઞાન નથી એ તો એવું વિચાર છે કે આ હું જે જપું છું એ સર્વશ્રેષ્ઠ છે. હા, બીજી એનાથી વધારે કે ભગવાન સૂર્યની ગાયત્રી છે. ઓમ આદિત્યાય વિદ્મહે સહસ્ત્રકિરણાય ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત. અને બાકી ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રો છે એ તમને એનર્જી આપે છે. બહુ સાચી વાત છે. અને જરૂરી છે ને આજના યુગની અંદર સ્પિરિચ્યુઅલ એનર્જીને ગ્રેપ કરવી જરૂરી છે. ગુજરાતમાં એવા સ્થાનો ઘણા છે જ્યાં ભગવાન સૂર્ય બિરાજે. તમે નામ આપી શકો સ્વામી? એક પ્રભાસ જે ક્ષેત્ર છે જ્યાં ભગવાન શંકર બિરાજે છે, સોમનાથ, જ્યાં ભગવાન સોમે એટલે ચંદ્ર ભગવાન સ્થાપિત કરેલા જે મહાદેવ દાદા છે એ સ્થાનમાં 12 આદિત્યના સ્થાન છે. એ સ્થાનમાં જ છે 12 આદિત્યના સ્થાન છે. અલગ અલગ 12 આદિત્ય છે. ગુજરાતમાં એક આદિત્ય અહીંયા નજીકમાં કોસંબા પાસે છે. આદિત્ય કુંડ પણ છે. એક બહુ આદિત્યનું દિવ્ય સ્થાન ચાણોદમાં છે. ચંડાદિત્યનું નામ છે. એક બહુ દિવ્ય સ્થાન ભગવાન નારદજીએ પધરાવેલા ખંભાતમાં છે ભટ્ટાદિત્ય. નારદજી ભટ્ટ છે. સૂર્યનારાયણ ભગવાને એમને દર્શન આપ્યા. 100 વર્ષ સુધી નારદજીએ તપ કર્યું અને નારદજીએ સામવેદના મંત્રોથી ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા. દરેક પરમેશ્વરના સ્વરૂપોને સામવેદ બહુ પ્રિય છે. વેદાનામ સામવેદો એ ભગવાને ગીતાજીમાં કહ્યું છે. તો ત્યાં ભટ્ટાદિત્ય કરીને ભગવાનની એક કલા બિરાજમાન છે અને ત્યાં એક બહુદક કરીને કુંડ છે. ભગવાન સૂર્યનારાયણનો જન્મદિવસ છે મહાસુદી સાતમ. એટલે દર સપ્તમી જે છે સુદ સાતમ તે દિવસે જે માણસ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે ને બહુ મોટું ફળ મળે છે એ તો ખરું જ, પણ રથ સપ્તમીના દિવસે જે સૂર્ય યજ્ઞ કરે છે એને એનાથી પણ અનંત ઘણું પુણ્ય મળે છે. એમાંય સૂર્ય નારાયણ જ્યાં બિરાજે છે એવું ભટ્ટાદિત્યનું જે સ્થાન છે ત્યાં કોઈ યજ્ઞ કરે છે તેને બહુ સારી એનર્જી પ્રાપ્ત થાય છે. જેમાં હું 2019 થી 20, 21, 22, 23, 24, 25, 26 ને 27
2023-24 મારાથી ત્યાં યજ્ઞ ના થયો, બાકી હું રેગ્યુલર કરું છું. દર વર્ષે કરો છો? દર વર્ષે સૂર્ય યજ્ઞ કરું છું. હમ. આ મહાસુદ સાતમે પણ હું કરવાનો છું. ભગવાન સૂર્યનારાયણે વરદાન આપ્યું છે કે આ કુંડની અંદર કોઈ મહાસુદી સાતમે મને કોઈ અર્ઘ્ય આપશે, એક અર્ઘ્ય પણ આપશે, ભગવાન ને એક લોટો ચડાવશે, તો એ અર્ઘ્ય હું જાતે પોતે ગ્રહણ કરીશ, એ તો બરાબર, પણ એને હું અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય આપીશ. ક્યા વાત હે. અશ્વમેઘ યજ્ઞ બહુ આખી પૃથ્વીનું ધન ભેગું કરો ત્યારે અશ્વમેઘ યજ્ઞ થાય, જી. એટલો મોટો યજ્ઞ હોય છે. પણ સૂર્યનારાયણના ઘણા સ્થાનો છે. મોઢેરામાં સૂર્ય ભગવાનનું મંદિર છે. આ સિવાય ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં સૂર્યનારાયણ બિરાજે છે, જેમ કે અરે વાહ. ગઢડા છે. હમ. તો ગોપીનાથજી મહારાજની મૂર્તિની બાજુમાં જ સ્વામિનારાયણ ભગવાને સૂર્યનારાયણ પધરાયા છે. વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર છે એમાં સૂર્યનારાયણ ભગવાનનું એક દેવળ બનાવવામાં આવ્યું છે મંદિરની અંદર, ત્યાં પણ સૂર્યનારાયણ ભગવાન બિરાજે છે. શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી કરીને સંત હતા, ઈડરના મહારાજા જુવાનસિંહને સત્સંગ કરાયો, ત્યાં પણ એમણે રાધા કૃષ્ણદેવ ગોપીનાથજી પધરાયા, તો ત્યાં પણ જુવાનસિંહ મહારાજાએ આગ્રહ કર્યો હશે કે સ્વામીજીએ કીધું હશે, ત્યાં પણ ભગવાન સૂર્યનારાયણની સ્થાપના કરી છે. હમ. સૂર્યનારાયણ ભગવાન અત્યારે પણ લોયાની અંદર અમારા ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજી મંદિર કરી રહ્યા છે. તો 4 દિવસ પહેલા જ ગયો હતો, ત્યાં લગભગ 50 લાખના ખર્ચે સૂર્યનારાયણ ભગવાનનું બહુ સરસ દિવ્ય સ્વરૂપે આરસનું સંગેમરમરનું બનાવી રહ્યા છે. બહુ સરસ. એટલે સૂર્યનારાયણની ઘણી બધી જગ્યાએ ઉપાસના દિવ્ય છે, દ્રઢ છે. અને ભગવાન શંકર તો આ પૃથ્વીના આદિદેવ મેં કીધું એમ છે. હમ. તો અનેકો જગ્યાએ ખાસ કરીને નર્મદાનો જે આખો કિનારો છે એ ભગવાન ભગવાન નારાયણ અને ભગવાન શિવથી ભરેલો છે. હમ. દક્ષિણ અને ઉત્તર બે કિનારાઓ નર્મદાજીના કિનારે અનેકો એવા સ્થાન છે કે જે સ્થાનમાં ભગવાન શંકરની દિવ્ય કલાઓ બિરાજમાન છે. હમ. અને આજે પણ ઋષિ મુનિઓ ત્યાં, મને એવો, હું હમણાં હા. 5 દિવસ પહેલા ત્યાં હતો તો મને એવો અનુભવ થયો કે આ ઠેકાણે ઋષિ મુનિઓ હજુ પણ વાસ કરે છે. જો અચ્છા. તમે ત્યાં બેસી જાઓ, હું ગયો એક ઠેકાણે ગોરખ ટેકરી ઉપર નારેશ્વરમાં, જ્યાં રંગઅવધૂત મહારાજનું સ્થાન છે. બહુ પવિત્ર પુરુષ, સ્થાન છે, yes. પવિત્ર પુરુષ જી. થઈ ગયા, યોગી હતા. હમ. તેમના સ્થાનમાં ગયો તો એક મહારાજ દિવ્યતાથી ગોરખ ટેકરી ઉપર બહુ પવિત્ર સંત હતા, પૂર્વાશ્રમના કંસારા નડિયાદના હતા, બેઠા હતા અને ભગવાનની માળા કરતા હતા. લગભગ 201 જેટલા વાનરો આજુબાજુ દોડાદોડ ને ચિચિયારીઓ બધી ધમાલ કરતા હતા, પણ મારા શ્રી અખંડ નર્મદા મૈયાનું સ્મરણ કરી રહ્યા હતા. હમ. તો આખો કિનારો યોગીઓ અને મહાત્માઓથી ભરેલો છે, એવું મને છેલ્લા ઘણા સમયથી શાસ્ત્રોના વાંચનથી જાણવા મળ્યું. એટલે ત્યાં ભગવાન શંકર છે એ સ્વયં બિરાજે, કારણ કે માં નર્મદાજી છે એ ભગવાન શંકરના પ્રસ્વેદમાંથી, હમ. એમના પરસેવામાંથી પ્રગટ થયેલા છે. અને આ પૃથ્વી ઉપર બધી નદીઓ લુપ્ત થઈ જશે, છતાંય શ્રી નર્મદાજી રહેવાના છે. માં ગંગાજી પણ લુપ્ત થઈ જવાના છે. બીજી બધી નદીઓ, સતલજ છે, બ્રહ્મપુત્રા છે, ઘાઘરા છે, એ તો નદ કહેવાય, નદીનાથી મોટા નદ કહેવાય, બરાબર. છતાં પણ એ લુપ્ત થઈ જવાના છે. માત્ર એક નદી આ બ્રહ્માંડમાં રહેશે, એમનું નામ છે નર્મદાજી. તો નર્મદાજીના જેટલા પણ પથ્થર છે એ બધા જ ભગવાન શંકરના પ્રસ્વેદમાંથી નર્મદાજીનો જન્મ છે. નર્મદાજી મેં જે કલ્પ કયા, 1000 ચતુર્યુગનો એક કલ્પ, એવા 7 કલ્પોથી વહે છે એવું અત્યારે માર્કંડેય મુનિએ કહ્યું છે. અને બીજા 14 કલ્પ પહેલાના ગયા, એટલે ટોટલ 21 કલ્પોથી નર્મદાજી વહે છે. નર્મદાજીના બધા જ પથ્થર શંકર છે. એટલે ત્યાં કોઈ પણ ભગવાન શંકરના મંદિરમાં તમે જાઓ તો એનર્જી તમને, હનુમાનજી મહારાજના પધરાયેલા શંકર ભગવાન છે, હનુમંતેશ્વર. ભગવાન રામે રાવણને માર્યા પછી ત્યાં જઈને 24 વર્ષ તપ કર્યું છે નર્મદાજીને કિનારે. અચ્છા. તો રામેશ્વર મહાદેવ પધરાવ્યા છે, એમણે જાતે પોતે એક રામેશ્વર રામનાથ સ્વામી પધરાયા ત્યાં દક્ષિણ ભારતની અંદર. એ તો છે જ, જેને આપણે સ્વયં જ્યોતિ સ્વરૂપ માનીએ છીએ, જ્યોતિર્લિંગમાં છે, પણ આ પણ રામેશ્વર. ભગવાન રામનાથ સ્વામી રામેશ્વર જાતે પોતે પધરાયેલા છે. 21 લાખ વર્ષ થઈ ગયા, એવું દિવ્ય લિંગ છે, એવું અદ્ભુત સ્થાન છે, એકદમ જંગલમાં છે. પણ ભગવાન શંકરની જે દિવ્યતા છે, જે ભવ્યતા છે, એ ભારતને અત્યારે સારી રીતે એનર્જી આપી રહી છે. ભગવાન સૂર્યની એનર્જી આપી રહી છે, માં ગાયત્રીની એનર્જી આપી રહી છે, ભગવાન વિષ્ણુની, નારાયણની પણ એટલી જ એનર્જી છે જે બદ્રીમાં બિરાજે છે. જય હો. એટલી ને એટલી એનર્જી ભગવાન ગણપતિની છે, વાહ ભાઈ વાહ. અને એટલી ને એટલી એનર્જી માતાજીની છે, કારણ કે સ્વયં આ કળિયુગની અંદર માં સ્વયં પ્રગટ થયા છે ભગવાન કૃષ્ણના જન્મ ધારણ કરતા પહેલા. હા. અને ખુદ માયા રૂપે. હા, ખુદ પોતે પધાર્યા છે. એટલે હજારો સ્વરૂપે અત્યારે આ પૃથ્વી ઉપર વધારે ભક્તિ એનર્જી
યુવાનો એમનામાંથી પણ પ્રાપ્ત કરી શકે. શક્તિમાંથી. જી જી, બહુ સાચી વાત છે સ્વામી. એક હનુમંતેશ્વર મહાદેવની આપણે વચ્ચે વાત કરી, એ શું છે? હનુમાનજી મહારાજ લંકામાં જે યુદ્ધ જીત્યા ભગવાન રામ, એમાં નિમિત્ત થયા. પછી રામ રાજ્ય સ્થપાયું, ભરતજીએ સ્વાગત કર્યું, પાદુકાને ખસેડી ભગવાન રામનો રાજ્યાભિષેક ફરી થયો, મોટા ભાઈ આયા, બહુ આનંદ ઉત્સાહથી રાજ્ય ચાલુ થઈ ગયું. જી. બધું રાજ્ય સ્થપાઈ ગયું એટલે હનુમાનજી મહારાજ ફ્રી થયા, મોટું કાર્ય પતી ગયું હતું. એ ગયા કૈલાસમાં, હમ. હિમાલયમાં ગયા. તો બહાર નંદી બેઠા હતા. નંદીએ રોક્યા કે ભાઈ કેમ તું અંદર જાય છે? કૈલાસમાં અંદર પ્રવેશ કરતા હતા ભગવાનના ભુવનમાં. જી જી. નંદીએ રોક્યા, તું કેમ અંદર જાય છે? હમ. તો કે મારે દર્શન નહીં કરવાના, બરાબર. હું જઈશ અંદર. હમ. તો કે ના, તને હત્યા લાગી છે. હમ. હનુમાનજી મહારાજ કે મને કેમની હત્યા લાગે? હું તો રુદ્રનો અંશ છું અને મેં ક્યાં હત્યા કરી છે? તો કે તે 14 કરોડ બ્રાહ્મણોને, બ્રહ્મ રાક્ષસોને માર્યા છે. 14 કરોડ બ્રહ્મ રાક્ષસો. બ્રહ્મ રાક્ષસો, હા. બ્રહ્મ રાક્ષસ એટલે જેનું બ્રહ્મત્વ હતું એવાને માર્યા છે. તે હમ. 14 કરોડ મારે, એવું સ્કંદ પુરાણમાં લખ્યું હા. છે. એટલે કે તે આટલા બધા માર્યા છે, એટલે તને તો હત્યા લાગી. એ બધો સંવાદ સાંભળતા હતા ભગવાન શંકર દ્વારે આવીને. એટલે ભગવાન એમનો જ અવતાર છે. હા. એટલે ભગવાને કીધું એક કામ કર હનુમાન, તું છે ને ગંગા, પયોસણી, કાવેરી, ચંદ્રભાગા અને માં નર્મદાજીમાં જઈ અને પછી ત્યાં દક્ષિણ ભાગમાં જ્યાં સોમ તીર્થ છે એની બાજુમાં જઈને તું તપ કર અને તારા તપથી હું પ્રસન્ન થઈશ. ભગવાન હનુમાનજી મહારાજ આવ્યા દક્ષિણ તટ ઉપર, જ્યાં અત્યારે જે નીલકંઠ ધામ બનેલું છે ને, એક્ઝેક્ટ એનાથી થોડેક દૂર આ હનુમંતેશ્વર મહાદેવ દાદાનું મંદિર. જી. ભગવાને ધ્યાન કર્યું, નર્મદાજીનું દરરોજ સ્નાન કરે હનુમાનજી મહારાજ, પૂજન કરે. ભગવાન શંકર પ્રસન્ન થયા અને કલા રૂપે હું અહીંયા રહીશ એવું વરદાન આપ્યું. હનુમાનજી મહારાજે ખુદે પોતે લિંગ પધરાવ્યું, એનું નામ છે હનુમંતેશ્વર. વાહ, કેટલી અદ્ભુત અને જાણવા જેવી વાત. નીલકંઠ જે આપણે જ્યાં પોઈચા. બનાવ્યું છે, પોઈચા, એક્ઝેક્ટ એ તો એની બાજુ. જતા જશે બધા ફરવા એકદમ માટે. બાજુ. અને અહીંથી સુરત થી રોજ બસ જાય છે. ના, એની હવે બાજુ. આપણા બસ વાળાને કહેશું કે એક સ્થળ એમાં એડ કરી દો, હા. હનુમંતેશ્વર નહીં, મહાદેવ. હનુમંતેશ્વર જ રહેવા દે પાછા. વાહ ભાઈ વાહ, નામ એ જ રહેવા દે. હા, એ રહેવા દે. વાહ, આ બહુ સાચી વાત ત્યાં છે. જઈને તમારું માર્કેટિંગ ના થાય ના પાછું. થાય, બહુ સાચી વાત છે. જ્યારે એકદમ. હું ગયો તેમ કે નૌતમ સ્વામીનું સ્થાન, એમ ના, નહીં. ના, એવું નહીં, નહીં. હનુમાનજી મહારાજનું કરેલું આ છે. જય કારણ કે હો. તો લાખો વર્ષથી છે, જય 1-2 હો. લાખ વર્ષ તો એને થઈ ગયા વાહ ઓલરેડી. ભાઈ વાહ. આજે ખરે આમ સ્વામી, આજની જે આ વાતો છે ને, આ સંવાદ છે ને, ખરેખર કોઈ સ્પિરિચ્યુઅલ આમ એનર્જીથી ભરાતો હોય ને એવો સંવાદ થઈ રહ્યો છે. મને ખૂબ મજા આવી રહી છે. જી. મને આપને સમય એક સવાલ પૂછવો છે. આટલા વર્ષોથી આપણે યુવાનોને જોઈ રહ્યા છો અને આપ યુવાનોની સાથે સંવાદ પણ કરતા હશો. હાલનો જે આજે 2025 નો જે આ યુવાન છે, એની દિનચર્યા સ્વામી કેવી હોવી જોઈએ તમારા મત પ્રમાણે? જો મારા મતે તો સૌ પ્રથમ અત્યારનો જે યુવાન છે ને, એને પોતાને જે વંશ પરંપરામાં મળેલા જે પરમેશ્વરના જે સ્વરૂપો છે ને, એની સવારમાં ઉઠીને આરાધના કરવી જોઈએ. જય હો. સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવાનો એને પ્રયત્ન કરવો જોઈએ. જી. આશા રાખું બધા કરશે, ના પણ કરે, કારણ કે શાસ્ત્રો તો પોકારીને કહે છે. બીજા નંબરે પ્રથમ સ્નાન કરી અનેક મંત્ર આપું છું બધાને. આ મંત્ર કલ્પવૃક્ષ તુલ્ય છે. વાહ ભાઈ વાહ. કલ્પવૃક્ષની નીચે જાઓ ને તમે બેસો ને જે સંકલ્પ કરો એ સંકલ્પ સિદ્ધ થાય છે, એવું નારદ પુરાણમાં કહ્યું છે. કે આ મંત્ર છે, નારદજીએ કહેલો છે, જે બધાને તમારા પોડકાસ્ટ દ્વારા આપું છું. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. આ અષ્ટાક્ષર મંત્ર છે. ઓમ નમો નારાયણાય 8 અક્ષરનો મંત્ર છે. 25 વાર જે પણ યુવાન ઓમ નમો નારાયણાય બોલી અને જળ પીશે પહેલું, એને 3 વર્ષે કલ્પવૃક્ષ જેવું ફળ મળશે. વાહ. મારી વાત કદાચ એને નહીં જચે, કારણ કે શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. સીધી પતશે નહીં આ વાત, પણ એને અનુભવ કરવો પડશે. હા, એને 3 વર્ષે, પહેલા વર્ષે બીજ Yes. વાવવાનું, બીજા વર્ષે છોડ ઉગી જાય, ત્રીજા વર્ષે પછી એનું ફળ જમરૂખ આવે. ઓમ નમો નારાયણાય. આ મંત્ર 25 વાર દરરોજ બોલીને પ્રથમ જે જળ પીવે છે એને ભગવાન નારાયણની અકલ્પનીય, અલૌકિક, અદૃશ્ય, અશ્રુતપૂર્વ કૃપા થાય છે. જય હો. ક્યારેય ના સાંભળી એવી કૃપા થાય છે. વાહ ભાઈ વાહ. અને એ કૃપાના પરિણામે એનો સર્વાંગી વિકાસ થાય છે.
સર્વાંગી એટલે એને ધન જોતું હોય તો મળે, એને ધાન મળે, જમવાનું ના હોય એને જમવાનું મળે. ઘણા આપણે એવું માનીએ છીએ કે આપણે જમીન બેસી ગયા એટલે ઘણા લોકો ભૂખ્યા છે. જ્યાં જોડનારા પોડકાસ્ટ જોનારા છોકરાઓ આમાં આમ કરી અને જમવાનું, બિહારના છોકરાઓ અહીંયા જે અહીંયા કામ કરતા હશે, ઓડિશાના કે આપણા નાના માણસો કારીગર વર્ગ હશે, એ બધા બહુ એક ટાઈમ પણ જમતા હશે તો એને ધાન મળે. જેને સંકલ્પ છે મારે કંઈક કરવું છે એ બધું જ મળે. સર્વાંગી વિકાસ ઓમ નમો નારાયણાય મંત્ર આપે છે. આવું નારદજીએ કહ્યું છે. અને બધા જ મંત્રો ભગવાન નારદજી દ્વારા જ આ પૃથ્વી ઉપર પ્રવર્તિત છે. અચ્છા, બધા જ મંત્રો જેટલા પણ અત્યારે પ્રવર્તિત છે બધા નારદજી આપેલા છે. બધા જ મંત્રો ભગવાન નારદજી દ્વારા પ્રવર્તિત છે. નારદજી ના હોય તો આ પૃથ્વી ઉપર ખાસ કરીને આપણા સનાતનમાં ક્યાંય ભક્તિનું પ્રવર્તન ના હોય. કારણ કે એમને ભક્તિના જે આચાર્ય છે, બરાબર, ભક્તિચાર્ય, ભક્તિના આચાર્ય છે નારદજી. નારદજી ના હોય તો આ શક્ય જ નથી. કોઈ સંપ્રદાયોમાં પણ જે મતો પ્રવર્તે છે, મંત્રો પ્રવર્તે છે, જેમ કે સ્વામિનારાયણ ભગવાનનું સાધુ છું તો અમને જે આચાર્ય મહારાજ જયારે દીક્ષા આપે ત્યારે જે મંત્ર બોલે છે એ નારદ પંચરાત્રમાંથી ઉદ્ધૃત કરેલો મંત્ર અમને આપતા હોય છે. અને નારદ પંચરાત્ર કોણે કહ્યું? ભગવાન શંકરે કહ્યું. ભગવાન શંકર છે એ બધા મંત્રોનું મૂળ છે. વાહ વાહ, બહુ સરસ. બધી કલાઓ તમને અત્યારે બોલતા આવડી ગયું છે, મને બોલતા આવડી ગયું છે. આ કલા છે એનું મૂળ ભગવાન શંકર છે. બધી જ કળા, બધી જ એવરીથિંગ, બધી કળા, બધા મંત્રો, બધા વેદ, બધા આગમ, બધાનું મૂળ ભગવાન શંકર. બહુ અદ્ભુત વાત કરી. બધા જ સાહિત્યનું મૂળ પણ ભગવાન શંકર, એવું શાસ્ત્ર કહે છે. એવું સ્વામિનારાયણ ભગવાને સ્તુતિ કરી છે સુંદરવનમાં. સદા શિવમ શાશ્વતમીશિતારમ પ્રશાંતમાં શાપતિ મંડલેશમ બ્રહ્માદિ દેવાર્ચિત પાદ પદ્મમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મી. સ્વામિનારાયણ ભગવાનની આ સ્તુતિ છે, સુંદરવનમાં કરી છે. અશેષ વિદ્યાગમ મંત્ર મૂલમ વૈરાગ્ય વેગોજિત સર્વભોગમ મુમુક્ષુભિ મુક્ત જનશ્ચ સેવ્યમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મી. મહાવિશત્રાસ સમસ્ત લોકમ મૃત્યુંજયમ મર્ત્યજનાસુતોષમ ભસ્માવશેષીકૃત કામદેહમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મી. સકાલ માયાયમ ભીતિભંગમ જગજ્જનિત્રાણ વિનાશ હેતુમ પ્રચેતશામ દેશિકમાપ્ત કામમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મી. આ એમાં ભગવાનની સ્તુતિમાં આવે છે કે બધી કલા એનું મૂળ તમે છો, બધા આગમનું મૂળ તમે, બધા મંત્રોનું મૂળ તમે. એટલે નારદજીએ જે મંત્ર કહ્યો છે મૂળ વાત ઓમ નમો નારાયણ, એ બધા યુવાનોએ કરવા. સવારની શરૂઆત થઈ ગઈ સ્વામી. ઉઠવાનું, 25 વાર ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવાનો. પછી મહત્વનું છે સ્નાન આદિ ક્રિયાથી પરવારો, પાણી પીવો, અથવા તો ઘણા પહેલા પણ પાણી પીતા હોય છે ડાયજેસ્ટના પ્રોબ્લેમોને કારણે. જ્યારે પણ તમે ઉઠીને પહેલું પાણી પીવો ત્યારે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો. નંબર 1. નંબર 2, પરમેશ્વર તમને જે તમારા ઈષ્ટદેવ છે, માને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, મને આ દેહ મળે ભગવાન, તો હું એમને માનું, પૂજું, એમની પૂજા કરું. બધું જ વ્યવહારિક કામ પછી મારે કરવું, જ્યારે મારે એની પહેલી પૂજા કરવી. એટલીસ્ટ 5 માળા કરવી બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય ની, ઓમ આદિત્ય વિદ્મહે શસ્ત્ર કિરણાય ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત, ઓમ નમો નારાયણાય, ઓમ નમઃ શિવાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે તમને જે ભગવાન, જે તમે માતાજીને માનતા હો, જેને પણ 5 માળા તમારે કરવી. પછી તમારા ઘરના જે આદર્શ છે એને તમારે નમન કરવું. પછી તમારું વ્યવહારિક કામ કરવું. હા, અસત્ય નહીં બોલવું. યુવાનોને કહીશ, ખોટું નહીં બોલવું. ખોટું બહુ શાર્પ બધા બોલતા હોય છે. ફોનમાં આવે ને, હજુ પહોંચ્યો, હમણાં બસ જસ્ટ આવીએ છીએ, 5 મિનિટમાં પહોંચ્યા. રસ્તો બતાવતો હોય 30 મિનિટ, બોલે 5 મિનિટ. એટલે લાય બોલે, બધા જુઠ્ઠું બોલે. ચોરી પણ માણસ શાર્પ કરે, કોઈને ખબર પડે છે એવું નથી, પણ અંતરમાં જે ઈશ્વર બેઠા છે એને બધી ખબર પડે છે. બરાબર. એટલે કોઈએ જુઠ્ઠું ના બોલવું જોઈએ. બીજું, કોઈની સાથે કપટ ના કરવું જોઈએ. મને અનુભવ છે, મારી સાથે ઘણા બધાએ કપટ કરેલું છે, એટલે કહું છું. તમે એમાં સવાલ ના પૂછતા કોણે કર્યું? નહીં, એ નહીં પૂછું. ઘણા બધાએ કપટ કર્યું છે. એટલે કપટ કોઈ પણ કરી શકે છે. નોટ નેસેસરી કે સાધુ ના કરે, સાધુ બી કરે, બધા જ કરે. કપટ સ્વભાવ છે તો નહીં, સ્વભાવ નથી કપટ, કપટ ટેવ પડી ગઈ છે. વાહ, એટલા કરતા બી ઉપર, સ્વભાવથી બી ઉપર. આ સ્વભાવ નહીં, સ્વભાવ નથી હોતો. સ્વભાવ તો સીધો હોય છે, અને આ ટેવ પડી ગઈ. આ ટેવ છે. કોઈની સાથે આપણે એને ખબર ના પડે રીતે કામ કરી લેવું, એવું તમે હોશિયારી વાપરતા હો છો. પણ ઈશ્વરથી અજાણ્યું આ દુનિયામાં કશું હોતું નથી. ઈશ્વર છે ને, હું યુવાનોને કહીશ કે ઈશ્વર તમને છે ને ટાઈમે બધું જ આપે છે, સમય લે છે. બહુ ચિંતા નહીં કરવાની.
આ જગતમાં બધું આમ થઈ ગયું તેમ થઈ ગયું બધું બગડી ગયું. ના કઈ બગડ્યું ક્યાં નથી, વાત છે, બહુ મોટી કઈ વાત છે. બગડ્યું નથી, બધું જ સરસ છે. હમ. ટાઈમે થયા કરે છે, કશી ચિંતા ના કરવી. હા, એક વાતની ચિંતા કરવી, મારી ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા છે કે નહીં. વાહ ભાઈ વાહ, હા, ક્યાં એક વાત વાતની ચિંતા કરવી કે મને એનામાં ભક્તિ છે કે નહીં. આટલી જ જો વસ્તુ યુવાનો તમે પકડી રાખો ને, તો મને નથી લાગતું કે તમને કોઈ હરાવી શકે. ક્યાં વાત છે સ્વામી, બ્રહ્મબાણ ઇલાજ મેળવો છે આમ, કે આટલું તો કરવાનું છે. આટલું ઊંડી શ્રદ્ધા ઈશ્વરમાં અને ભક્તિ. મોર્નિંગ એકદમ મોર્નિંગ પાવરફુલ થઈ ગઈ સ્વામી. પછી બપોરનો જે ટાઈમ છે હા. એમાં તમે તમારું વર્કિંગ કરો. તમે કોઈ પણ કામ જ્યારે કરો છો ત્યારે તમે ટાર્ગેટેડ કામ કરો. યસ. મારા પિતાજી કરોડ રૂપિયાની ફેક્ટરી ચલાવે છે, અથવા તો હું 10,000નો પગારદાર છું, તો મારે 10,000ના પગારમાંથી મારે હજુ 10 લાખનો પગારદાર કેમ બનવું? ટાર્ગેટ. હા, ટાર્ગેટેડ મારે કામ કરવું જોઈએ. ટાર્ગેટ, હું સાધુ છું, મારે ટાર્ગેટેડ કામ કરવું જોઈએ. કેવી રીતે? કેવી રીતે? તો મારે હું જે સેક્ટરને સમજ્યો છું, હું સાધુ બન્યો છું, હું સંત બન્યો છું, સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું. હવે મને સ્વામિનારાયણ ભગવાન છે એવું ઓળખાઈ ગયા, તો મારે કેમ બીજાને નહીં ઓળખાવા? બરાબર, તમારું કામ છે હવે. નહીં, મારું કામ નથી, મારે ટાર્ગેટ કરવો જોઈએ એમ કહું છું. હમ. કામ તો બધાનું છે, બધા કરે તો અત્યારે આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ વાળું થઈ જાય. ના, બરાબર એમ છે. નહીં. હું વાત કરી રહ્યો છું ટાર્ગેટની. હમ. તમારે ટાર્ગેટ કરવું જોઈએ. બધા એવું માને છે કે આપણે તો ભજન કરવા માટે જન્મ્યા છીએ, એટલે ભજન જ કરીને આપણા જીવનું કલ્યાણ કરી લેવું. પણ એ કરવાનું જ છે, જોડે જોડે એ કરો કે તમે જેને ઓળખ્યા છે એને સાધુ તરીકે તમે દુનિયાને બીજાને પણ ઓળખાવો. ઓળખાવો. બરાબર છે. એવી રીતે તમે ગ્રહસ્થ છો તો તમારે પણ એવું વિચારવું જોઈએ કે જે અત્યારે હું 10,000માં બેઠો છું, એ 10 કરોડે કેમ પહોંચું. બહુ સાચી વાત છે. હું 10 કરોડે પહોંચ્યું એના માટે મારે એક તો અસત્ય નથી બોલવાનું, નંબર 1. નંબર 2, મારે કપટ નથી કરવું. નંબર 3, મારે ચરેવેતી રાખવાનું. મારે સતત મૂવેબલ રહેવાનું છે, મારે ચાલતું જ વર્કિંગ રહેવાનું કરવાનું. છે. નહીં, Yes. મારે વર્ક કરવાનું છે, મારે કામ કરવાનું છે, હમ. સતત મારે વર્ક કરવાનું છે. જો હું વર્ક નહીં કરું તો પછી મારી આયુષ તો પૂરી થઈ ગઈ છે. આ ગઈ, હમણાં ગઈ, પતી ગઈ, વાત પતી ગઈ, ગયા. એટલે બપોરનો ટાઈમ જે છે એ મારી દ્રષ્ટિએ જેને વર્ક છે, જેને બીજી રીતે ગ્રહસ્થાશ્રમ જેને ભોગવવાનો છે, એવા લોકોએ સામાન્ય રીતે પોતાના બિઝનેસમાં ધ્યાન આપવું જોઈએ. એમાં 1ના 10 ગણા, 10ના 100 ગણા થાય એના માટેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. હા, એમાંથી ઈશ્વરને પણ એમાં ક્યારેય ના ભૂલવા જોઈએ. ઈશ્વરનો ભાગ કાઢવો જોઈએ. ભાગ આપણે કાઢીએ છીએ હિન્દુ, એવું નથી. બધા જ કાઢે છે. જગતની અંદર એવરીવેર ભાગ કાઢવામાં આવે છે. મેં કેટલાક યુવાનોને ભગવાનનો ભાગ 51% પણ કાઢતા જોયા છે. ક્યાં વાત છે સ્વામી, 51%. 51%. 50 રૂપિયા, 100 રૂપિયા કમાયા હોય તો 51% ભગવાનના અને 49% પોતાના. શું વાત કરું છો? આવા પણ યુવાનો મારા જીવનમાં મેં જોયા છે. 35% કાઢનારા, મારી આગળ પ્રતિજ્ઞા કરનારા છોકરાઓ પણ છે કે હું 30% ભગવાનને આપીશ. 10% આપનારા તો હજારો મારી પાસે એવા દાખલાઓ છે કે જે દરરોજ એકાદ બે અમને ઉપદેશમાં કહેતા હોઈએ તો એને કારણે એ લોકો કરતા હોય છે. પણ બધાએ ભગવાનનો ભાગ પણ કાઢવો જોઈએ. અને એનાથી વધારે માતા પિતાની સેવાને પણ પ્રધાન પણ. જો મા ઘરમાં છે, પિતા ઘરમાં છે, અમે સાધુ બન્યા તો પણ હું સંતોને પણ કહીશ, જેટલા પણ સાધુ બની ગયા છે અને ક્યારેય પણ માતા પિતાને, પોતાના દેહને જે જન્મ આપનારા છે એનો દ્રોહ ના કરવો જોઈએ. અને ક્યારેય પણ તમે સાધુ બની ગયા પણ એની પણ ચિંતા કરવી જોઈએ. બીજો એક ભાઈ છે ને સેવા કરે છે, ઇટ્સ ઓકે, પણ જ્યારે એની સેવા નથી થતી ત્યારે તમારે એની સેવાની પણ કેર કરવી જોઈએ, ચિંતા કરવી જોઈએ. કારણ કે જન્મદાતા મા બાપ છે. મા બાપની ચિંતા તમે જેના સાધુ થયા છો એમણે પણ કરી છે. સ્વામિનારાયણ ભગવાને પણ કરી છે. સ્વામિનારાયણ ભગવાન એમના માતા પિતા બધાની સેવા કરી, એમને દિવ્ય ગતિ આપ્યા પછી જ ભગવાન વનવિચરણમાં નીકળ્યા છે. તો આ જે આખી જે સિસ્ટમ છે એની અંદર માતા પિતાની સેવા પણ મુખ્ય છે. ત્રીજું, તમે જ્યારે સંસારી થાવ છો ત્યારે તમે તમારા ઘરને, ઘરવાળીને ક્યારેય પણ છેદ દઈ શકતા નથી. જેનું પાણી તમે અગ્નિની સાક્ષીએ ગ્રહણ કર્યું છે એની સાથે તમે કપટ કરી શકતા નથી. તો એક પણ કપટ ના કરવું જોઈએ. ઠીક છે, શરીરના આવેગો બધાને હોય છે ને એને કારણે માણસોના આડાઅવડા ક્યાંક ને ક્યાંક સંબંધો ફેલ થઈ જાય છે, એમાંથી માથાકૂટો પેદા થાય છે. પણ એમાં પાછું વળવું જોઈએ, આવું હું માનું છું. અને નિશ્ચિંતપણે બધાએ ટાર્ગેટેડ કામ કરવું જોઈએ. બિઝનેસની અંદર, નોકરીની અંદર, ધર્મની અંદર પણ. જો ટાર્ગેટેડ કામ ક્રિશ્ચનોએ કર્યું તો અત્યારે ક્રિશ્ચિયાનિટી ક્યાં છે? તમને આશ્ચર્ય થાય વાત કરું, ઈશુ ભગવાન
જેને ક્રિશ્ચનો ઈસુ ખ્રિસ્ત માને છે, ઈસુ જ્યારે એક્સપાયર થયા ત્યારે એમના 12 શિષ્યો હતા, 12, ફક્ત 12 ઓનલી. ઓનલી. સર્ચ કરો આંકડાઓ, અત્યારે વિશ્વમાં કેટલા ક્રિશ્ચિયાલિટીને ફોલો કરે, વાય, કેવી રીતે? બિશપ હેબર નામના એક કેથોલિક સંપ્રદાયના હેડ, કેથર્ટન મોટું છે ઇંગ્લેન્ડમાં, ત્યાંથી અહીંયા આવ્યા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગુજરાતમાં સક્રિય ભૂમિકાથી કામ કરતા હતા, મોટા મોટા રાજાઓને પણ એ જ્યારે સત્સંગ કરાવતા હતા, એમના સાધુ મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી વગેરે, ગોપાળાન સ્વામીને બધા સંતો જ્યારે ગામે ગામ જઈને જ્યારે સત્સંગ કરાવતા હતા, આ બધી મુવમેન્ટ એણે જોઈ ત્યારે એમને થયું કે અમે પેએબલ રાખીએ છીએ, લોકો પણ આવું કામ નથી કરતા હતા, છે કોણ? જે પૈસા આપીને કરાવ્યા લોકો નથી કરતા, નાનથી વધારે કોણ કરે છે? હા, કોણ કરે છે? લાવો એને જોવા જોઈએ, એને મળવું જોઈએ. એટલે એણે મુલાકાત માંગી સ્વામિનારાયણ ભગવાનની. નડિયાદમાં મુલાકાત થઈ એમની. આગળ દાદા ખતર બધું જોઈ આવ્યા, ક્યાં બેસશે મારા ભગવાન, આવશે તો શું કરશો, કેટલા જણા આવશો? તો 250 કાઠી દરબાર ભાઈઓ બધા જોડે હતા, બધા નાના નાના ગામેથી રાજાઓ બધા હતા, જે લોકો પોતપોતાના ગામની અંદર રાજા હતા, કોઈ 12 ગામના, કોઈ 15 ગામના, દાદા ખાચર 13 ગામના રાજા હતા, એવી રીતે સુરા ખાચર હતા 2 ગામના રાજા હતા, દરેક અલગ 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 ગામના બધા જે ગામેથી રાજાઓ હતા બધા જોડે હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે એ લોકોને બિશપ હેબરને મળ્યા ત્યારે બિશપ હેબરે પૂછ્યું કે અમે પગાર આપીએ છીએ છતાંય પણ અધર્મ અમારા માણસો છોડતા નથી, તમે અમને કેવી રીતે છોડાવો છો? તો કે અમારા સાધુઓ કામ કરી રહ્યા છે, અમારા સંતો આ કામ કરી રહ્યા છે. તો કે આટલા બધા છે? અરે કે છે વડતાલમાં અત્યારે 5000 માણસ ભેગા થયા છે, અમે અમારા ભત્રીજાને એકને જનોય આજે આપવાના છીએ 2 દિવસ પછી, તો 5000 લોકો તો ઓલરેડી ત્યાં આગળ છે. હું આજે લાવ્યો છું તો પ્રતિનિધિ ગામડાના જે રાજાઓ હતા એટલા જ લાવ્યો છું. તો કે આ લોકો તો માંસ મદિરા બધું ખાઈ પીવે, અફીણ. તો કે ના, બધું મૂકી દીધું છે, એક હાથમાં તલવાર ને એક હાથમાં માળા છે. પણ એ ક્યારે થઈ શક્યું કે ટાર્ગેટેડ કામ કર્યું હતું સાધુઓએ તો થઈ શક્યું, સંતોએ કરી શક્યું. એમ યુવાનોએ ટાર્ગેટેડ કામ કરવું જોઈએ. યુવાન મેં જોયા છે, એક યુવાન હમણાં મને મળ્યો તો, કોઈ છોકરો, હું આવતો તો દિલ્હીથી ફ્લાઇટમાં બેઠો હતો, તો તમારા જેવું આપણા 2 જેવું આમ થોડું બોડી હતું, અને બેઠો તો બાજુમાં જ તો આ પેલો મોમોસ બનાવે છે ને, શું કે છે? હા, મોમોસ. દિલ્હીની આઈટમ. દિલ્હીની નથી, ભારતની છે, આખા ભારતમાં વેચાય છે હવે તો. હવે એ મોમોસ નો જે છોકરો હતો ને મારી બાજુમાં બેઠો હતો, મારી પાસે નામ છે, મારા મોબાઈલમાં છે, બેઠો એટલે એ થાકેલો હતો, 2 વાર માથું મારા ઉપર પડ્યું, આગળની મેન સીટોમાં બેઠા હતા, તો મારા ખભા ઉપર પડ્યું. એટલે પછી જાય, મહારાજજી સોરી આમ કરવા માંડ્યું. એટલે મેં કીધું આપ કहाँ के हो, इतना ज़्यादा क्यों सो रहे हो? तो महाराज जी क्या करूँ, पूरी रात आज बिजनेस देखा है एयरपोर्ट पर बैठ करके. तो कहाँ से आए हो? तो कि मैं कलकत्ता से आया. तो क्या करते हो? तो कि मोमोज नहीं आता है, ये मोमोज का मैं ऑनर हूँ. મેં કીધું મોમોસ ક્યાં હોતા है? મને ખબર નથી આ મોમોસ નો કઈ કાર્યક્રમ ચાલે છે. મેં કીધું કિતને સ્ટોર है? તો કે मेरे 600 स्टोर है. क्या बात है, वाह भाई वाह. મેં કીધું તું એકલો 600 સ્ટોર ચલાવે છે? તો કે હા. મેં કીધું પરણ્યો? તો કે ના, નથી પરણ્યો. મેં કીધું આ શરૂ કોણે કર્યું? તો કે મેં જ કર્યું. કીધું 600 એ તું કેવી રીતે કરે છે? તો કે 600 સ્ટોર, 600 સ્ટોરના માણસોને હું જાતે પોતે 600 સ્ટોરના, સાંભળો, 600 સ્ટોરના માણસોને હું જાતે પોતે રિક્રુટ કરું છું ને 600 ને કામ આપું. ક્યા વાત હે, વાવ મોમોસ. એનો માલિક જે છોકરો હતો એ મને મળ્યો હતો. ક્યા વાત હે. એટલે ટાર્ગેટેડ કામ કરવું જોઈએ માણસે, નક્કી કરવું જોઈએ. મારો એક છોકરો છે, એને 25 લાખથી એક કામ શરૂ કર્યું. વી કેર કરીને કંપની છે એને, તો નિખિલ ઠક્કર અને કમલેશ પટેલ બધા ભેગા થઈને કરે છે. મેં પૂછ્યું ગયા વર્ષે, મેં કીધું છોકરાઓ ક્યાં જઈને ઊભા રહેશો? ત્યારે શરૂ કર્યું એમણે 25 લાખ. 25 લાખથી શરૂ કરનારા સુરતમાં કેટલા જણા હશે? બહુ બધા હશે. હું ગણું છું ત્યાં સુધી હજારોની સંખ્યા હશે, બહુ બધા હજારોની સંખ્યા, બરાબર છે. 25 લાખથી શરૂ કરનારા. મેં એને ટાર્ગેટ પૂછ્યો કે તમે ક્યાં જઈને ઊભા રહેશો? તો કે 2035માં અમારે 67,000 કરોડે કંપની લઈ જાય. ક્લિયર ટાર્ગેટ. 67,000 લઈ જશો? આના માટે તમે શું શું કર્યું? એટલે એમણે મને રોડમેપ બતાવ્યો. મોદીજીએ જેમ 2047 નો રોડમેપ બતાડ્યો છે આપણને, 47ની સાલ સુધીનો, એમ મને રોડમેપ બતાવ્યો. મેં કીધું જો તમે ટાર્ગેટથી ચાલો છો, એના માટે હું બધા યુવાનોને કહીશ
કે તમારે તમારા જીવનની અંદર એક ક્લિપ એપલના જે માલિક હતા સ્ટીવ જોબ્સ એનું સ્ટેનફર્ડ યુનિવર્સિટીનું પ્રવચન બધાએ ખાસ દીક્ષાંત સમારંભનું સાંભળ્યું. યસ, સાંભળ્યું છે તમે જી. બધાએ સાંભળવું. સ્ટેનફર્ડ યુનિવર્સિટીનું એપલના સ્થાપક સ્ટીવ જોબ્સનું પ્રવચન યુટ્યુબ પર લવ લખશે એન્ડ એટલે લોસ મળે છે. ઉપર છે. હા. લવ એન્ડ લોસ ઉપર છે, બિઝનેસ ઉપર છે, અને રિયલ મૃત્યુ એ શું છે, યસ, મૃત્યુ એ જીવનનો આવિષ્કાર છે. બધાએ તમે મને પૂછ્યું કે તમે મરી જશો એને બીક નહીં લાગતી, તો મૃત્યુ એ આવિષ્કાર છે. બધાએ સ્વીકારવું જ પડે, સ્વીકારવું જ પડશે. તમે એમણે બહુ સરસ એના માટે વર્ડ વાપર્યો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ છે એવું કંઈક એનો શબ્દ હા. ઇંગ્લિશમાં સરસ બોલ્યા છે, ઝડપથી બોલ્યા મને યાદ નથી. પણ એમ જીવનમાં માણસોએ બિઝનેસને પણ એક ટાર્ગેટેડ બનાવવો જોઈએ, ખેતીને પણ ટાર્ગેટેડ બનાવવી જોઈએ, જીવનને પણ ટાર્ગેટેડ બનાવવું જોઈએ, ધર્મને પણ ટાર્ગેટેડ બનાવવો જોઈએ. 100%. હું જ્યારે ધર્મમાં આગળ વધું છું ત્યારે હું શ્રેષ્ઠ પરમેશ્વર જેને મને જન્મ આપ્યો છે એના હું દર્શન કરી શકું એ હદ સુધીની ભક્તિ કરું. બહુ સાચી વાત છે. સવાર, બપોર, ઇવનિંગ, હવે સ્વામી સાંજ પડી, પથારીમાં પડીને યુવાને શું કરવું જોઈએ, અથવા પથારીમાં પડતા પહેલા શું કરવું હું જોઈએ? માળા કરું છું. માળા તો કરવી, સવારે બી કરવી, સાંજે બી ને કરવી. માળા હું કરું છું, હમ. પણ જો આ જીવન કેવું છે, માણસ સંસારમાં જીવે છે એટલે સાંસારિક જે પ્રવૃત્તિઓ છે એ તો આખો દિવસ મગજમાં એટલી બધી ઠાંસીને ભરેલી હોય છે. જેને માલ વેચવાનો છે, જેને રફ વેચવાની છે, જેને પોલિશ હીરા વેચવાના છે, જેને જી. જમીન વેચવાની છે, જી. એને હું નથી માનતો કે એટલી ઝડપથી ઊંઘ આવતી હશે. પણ છતાંય જો મોર્નિંગનું ઈશ્વર સ્મરણ સાચું હશે તો સાંજે પણ તમને એક પ્રેક્ટિસે ઈશ્વર યાદ આવશે. આવશે. 100%. બહુ સાચી વાત છે સ્વામીજી. બહુ સરસ માતા પિતાના મહત્વની વાત કરતા હતા, અને આપણે સંતોને પણ આકલ કરી કે સંતોએ પણ પોતાના માતા પિતાની સેવામાં જો જરૂર પડે તો જોડાવવું જોઈએ. આજના યુવાનોમાં સૌથી વધારે જો ક્લેશ થઈ રહ્યો હોય ને તો માતા પિતા અને યુવાનો વચ્ચે થઈ રહ્યો છે. મતભેદ થાય છે, મનભેદ થાય છે, અને મને લાગે છે કે ઘરે ઘરે એક પ્રશ્ન થાય જ છે, પપ્પા અને દીકરા વચ્ચે. બંનેની વચ્ચે સુમેળ નથી થતો સ્વામી. આના વિશે આપને કઈ જો કહેવાની ઈચ્છા હોય, આપ કઈ એવી એટલે વાત કરવા જેને ઈચ્છતા હોય. જો એક દીકરાઓનું પણ એક લેવલ છે. શાસ્ત્રોમાં એના ઉપાય બતાવ્યા છે. વગાસિયાભાઈ ઉપાય બતાવ્યા છે. છોકરો નાનો હોય ને ત્યાં સુધી એને તમે સમજાવો. જી. મોટો થાય ને પછી તમે એને મિત્ર સરખો માનો. જી. પછી એને સમોવડીઓ માનો. જી. કારણ કે એ પણ બાપ થવાનો છે. બરાબર. એ બાપ થયો છે. હા. હવે એ સંજોગોમાં તમે જો એને બાજુમાં નથી બેસાડતા, તમે એને સાથે નથી બેસાડતા, અને તમે તમારી સુપિરિયાલિટી આપવા જાઓ છો એઝ એ પિતા, એઝ એ ફાધર, યસ, તો છોકરાઓ શું 25 વર્ષે જનરેશન ગેપ હોય છે. બહુ સાચી વાત છે. કેટલા વર્ષે? 25 વર્ષે. 25 વર્ષે જનરેશન ગેપ હોય છે. હું 25 વર્ષ પહેલાનો મારો નરેન્દ્રભાઈ સાહેબ સાથેનો 1994 સાલનો ફોટો જોઉં છું તો મને આશ્ચર્ય થાય છે કે હું નૌતમ સ્વામી છું, આ બાજુ બેઠેલા નરેન્દ્રભાઈ છે. કેમ આટલો બધો અમારામાં ડિફરન્સ છે કે દર વર્ષે બદલી જાય. હા, નહીં, બધું બદલી જ જાય છે. અત્યારે ટીવી તમારે ત્યાં છે ને સામે, તો અત્યારે કેટલું જાડું છે અત્યારે, કેટલું ઓછું છે, એટલે બહુ ઓછું છે ને. હજુ તો કાગળ આવશે. અત્યારે તો આમ ઘડિયાળમાં આમ કરીને વાતો કરવાનું શરૂ થઈ ગયું છે. પણ હું એવું માનું છું કે આમ ભીત ઉપર કાગળ વાળીને પછી મૂકી દેવાનું નીચે, એવું ઘડિયાળ આવશે. નહીં, એવું ઘડિયાળ નહીં, ટીવી એવું આવશે. એવું બધી આખી દુનિયાની ચેનલો એમાં દેખાતી હોય છતાં કાગળની જેમ વાળી નીચે આપણે જેમ પડીકું મૂકી દેતા એમ મૂકી દઈએ. એટલે બહુ જ જમાનો ફરક જઈ રહ્યો છે. છતાંય જૂની જે રૂઢી, જૂની જે પદ્ધતિ, એને પકડી અને સંસ્કૃતિને તમે ચલાવી શકો, વ્યવહારને નથી ચલાવી શકો. સાચી વાત છે, બહુ સાચી વાત છે. ફરી એક વાર, જૂની સંસ્કૃતિને, તમારી સભ્યતાને તમે પકડીને ચલાવી શકો, વ્યવહાર નથી ચલાવી શકતા. જો વ્યવહારને તમે જૂની સંસ્કૃતિની સાથે જ મેળ કરીને ચલાવવા જશો તો મિસફાયર થશે, તો છોકરાઓ નહીં. સાચી વાત છે, બહુ પ્રેક્ટિકલ વાત કહી દીધી. વ્યવહાર છે એ વ્યવહારની જગ્યાએ છે. તમારા છોકરાને કહેવું પડશે કે બેટા તું આટલું, પણ એને સમજાવવું પડશે. હું માનું છું કે સમજણથી મોટું આ જગતમાં બીજું કોઈ એવું શાસ્ત્ર જ નથી કે છોકરા ના. તમારે બાપ થવું પડશે, છોકરાએ છોકરો થવું. બરાબર છે, બહુ સાચી વાત છે.
તો મને લાગે છે કે ઘણા બધા મનના સમાધાનો બધાના થઈ જશે. માણસથી છૂટતું નથી સ્વામી, કોઈથી વ્યસન નથી છૂટતું, કોઈથી અભિમાન નથી છૂટતું, કોઈથી પોતાનું હું પણ નથી છૂટતું. આજે તમે સંત બન્યા, તમે ઘણું છોડ્યું, નાના અમારાથી સાધુમાં નહીં છૂટતું છૂટતું. નહીં. સાધુમાં મેં કેટલાય જોયા છે, અહમના પૂતળા હોય છે, માનના પૂતળા હોય છે, કેટલાય સંતોમાં એવું હોય છે. પણ જો એમાં પણ એવું છે કે જ્યારે તમે જે કાર્ય લઈને બેઠા છો એના પ્રત્યેનું તમારું સમર્પણ હોય તો તમારું માન છૂટી જાય. જી, છૂટી જતું. મને કોઈ એવું કે મને માન ના હોવું જોઈએ, મને મારા કાર્ય પ્રત્યેનું સમર્પણ હોવું જોઈએ. હું વડતાલ મંદિરને સમર્પિત સાધુ છું. બરાબર. હું મારી વાત કરું છું. હું અત્યારે વડતાલ મંદિરમાં ચેરમેન નથી, હું હતો. હા. મને કોઈ એવું કે તમે જરા ઝાડુ મારી લો ને, તો મને એવું થવું જોઈએ કે આ મારું ઘર છે. ત્યાં કોઈએ પાનની પિચકારી મારી હોય તો મને એવું થવું જોઈએ કે આ જવાબદારીમાં હું પણ આવું છું, તો મારે એની સાફ કરાવવાની કેર કરવી જોઈએ. એ ના થાય ડિફરન્ટ થિંગ છે, પણ મારે કેર કરવી જોઈએ. સી અહમ છે ને એ જ માણસના જીવનના પતનના ઘણી જગ્યાએ કારણો બન્યા છે. રાવણથી લઈ અને સો મેની એવા પાત્રો છે. ખાલી એટલી જ વાત હોય છે, આપણે કેલેન્ડર અહીંયા ભરવેલું હોય ને, ખીલો આમ માર્યો છે, ત્યાં લઈ જઈને એનો એક ખીલો ઉખાડીને આમ મારો, એનું જે માથું છે ભીતમાં ના જાય, તો જે આની અણી છે ભીતમાં જાય. એટલે ખીલી તમારે આમ છે ને આમ ફેરવવી પડે. એ ખીલી જે ફેરવવાનું જે આમ છે ને આમ કામ છે, એ અહમ છે. જો અહમ આમથી આમ ફરી જાય તો કેલેન્ડર અહીંયાનું ત્યાં ભરાઈ જાય. જય હો, બહુ સાચી વાત છે સ્વામી. આ ઘટના છે સ્વામી, તમારું શું કહેવું છે દિલ્હીના બોમ્બાસ વિશે? આ તો સારું છે કે ઘણા વખત પછી બહુ લાંબા ગાળાનું શાસન દેશ દાજના વિચારોને વ્યક્ત કરતું ભારતમાં બેઠું છે, દિલ્હીમાં પણ બેઠું છે. એટલે હજુ આ કંટ્રોલ છે. હું આવનારી પેઢીને કહીશ કે રખેને રાષ્ટ્રવાદને ભૂલતા, રખેને તમે હિન્દુત્વને ભૂલતા. આવનારો સમય બહુ ખરાબ આવશે એવું આકલન દૂરથી દેખાઈ રહ્યું છે. જો રાષ્ટ્રવાદની વિચારધારા, એટલે કે ચોખ્ખું ભારતીય જનતા પાર્ટીની જો વિચારધારાના લોકો ન હોય કે જેનામાં રાષ્ટ્રવાદ છે, જેવું માને છે કે ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, જેવું માને છે કે ભાઈ ભારત મારી માતા છે, જેવું માને છે કે અમે રાષ્ટ્ર માટે જાગૃત છીએ, એ પછી એનો લાભ બીજી રીતે પોલિટિકલ રીતે જે લીધો, ખુરશી માટે હા ના બધા પ્રસંગોએ લીધો હોય, પોતાના વ્યવહારોમાં સાચવ્યા, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ એની જે વિચારધારા છે એ વિચારધારા એવી છે કે નમસ્તે સદા વત્સલે માતૃભૂમે ત્વયા હિન્દુ ભૂમે સુખમ વર્ધિતોહમ. એટલે જે ભૂમિએ મને આટલું બધું આપ્યું છે, જે ભૂમિમાં ગંગા આવે છે, જે ભૂમિની અંદર કાશી વિશ્વનાથ દાદા છે, જે ભૂમિની અંદર મહીસાગર વહે છે, જે ભૂમિની અંદર નર્મદાજી વહે છે, જ્યાં પવિત્ર તાપી નદી વહે છે, જ્યાં પરમ પવિત્ર ભગવાન શંકરના હજારો લાખો કરોડો જ્યાં આસ્થાના સ્થાનો છે, એ સ્થાનમાં મારો જન્મ છે. તો એ આસ્થાને ક્યાંય ધક્કો ના લાગે, એ બધું જ કર્તવ્ય મારે કરવું જોઈએ એવું માનનારી વિચારધારા અત્યારે સત્તા ઉપર છે. એને પરિણામે હજુ પણ આ કંટ્રોલ છે, હજુ પણ આ વસ્તુ ઘણી બધી રીતે આપણે સુરક્ષિત રીતે રહી શક્યા છીએ. બાકી અઘરું છે. આવનારા દિવસોમાં આજુબાજુમાં જે રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશની જે મુવમેન્ટો જે થઈ રહી છે, બીજા દેશોની અંદર જે મુવમેન્ટો થઈ રહી છે, તમે કદાચ જર્મનીની મુવમેન્ટો જોઈ હશે, તમે કદાચ ઇંગ્લેન્ડની મુવમેન્ટો જોઈ હશે, તમે ફ્રાન્સની મુવમેન્ટો જોઈ હશે, તો તમને બધાને આશ્ચર્ય થાય એ હદે ત્યાં ઉગ્રવાદ વધી રહ્યો છે. જી સ્વામી, બહુ સાચી વાત છે. તમે આ સ્પષ્ટપણે હજારો લોકોની વચ્ચે હાથમાં માઇક હોય અને તમે હિન્દુત્વની વાત કરો, તમને ડર ના લાગે સ્વામી? હવે આમાં ડર જેવું તો શું રહ્યું છે? તમારા પર ગોળી કોઈ છોડેલી, તમને અહીંયા નિશાન છે, મને વાગ્યું હતું 1992ની સાલમાં. સુધીર સિંહા હતા, સિબ્બલ અહીંયા સિટીના કમિશનર હતા, એસીપી સુધીર કુમાર સિંહા હતા. મને બરાબર યાદ છે, મેં 1992ની સાલમાં એક રેલી
કોર્ટ્સ અપીલ રોડ ઉપરથી એટલે રેલવે સ્ટેશનથી તે કલેક્ટર સુધી આવેદનપત્રની કાઢી હતી. જે તે વખતે માનનીય ચિમનભાઈ પટેલ એ વખતે મુખ્યમંત્રી હતા, સીડી પટેલ છગન દેવા નવસારીના ધારાસભ્ય હતા, એ ગૃહમંત્રી હતા. મેં બહુ મોટી રેલી અહીંયા આયોજિત કરી હતી, નેતૃત્વ હું કરતો હતો. બાકી બધા જે રાષ્ટ્રવાદી વિચારધારાના બધા જ પુરુષો જ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો, જે તે વખતે થોડી ઘણી શિવસેના પણ અહીંયા એક્ટિવ હતી, એ બધા જ મારી સાથે જોડાયા હતા. અને અમે વિશ્વ હિન્દુ પરિષદમાં અમે બહુ સક્રિય ભૂમિકાથી કામ કરતા હતા. એટલી બધી સક્રિય ભૂમિકા હતી કે અશોક સિંગલજી, વ્યક્તિગત રીતે આશ્ચર્ય થશે તમને કે મહિનામાં 1 વાર 2 વાર 3 વાર 1 વાર 2 મહિને 1 વાર મારી સાથે વ્યક્તિગત કહેશે હે છોટે સ્વામીજી, નૌતમ સ્વામીજી એમ કરીને વાત કરતા. એમને તો વડીલ હતા. રામ જન્મભૂમિની જે મુખ્ય ચળવળ જે કરી એના મુખ્ય પાત્ર. ગઈકાલે જ વડાપ્રધાન સાહેબે એમનો ફોટો પુટપુત્તીમાં શ્રી સત્યસાઈ બાબાને જ્યારે મળવા ગયા અશોક સિંગલજીની સાથે, ત્યારનો વડાપ્રધાન સાહેબે શેર કર્યો છે. તો અમે રેલી કાઢી અહીંયાથી અને ચૌટા બજાર પાસે ગઈ ત્યારે સામેથી એક આસિફ અમદાવાદી કરીને એક છોકરો અમારી સામે હાથમાં 2 રિવોલ્વર અને ખુલ્લી તલવાર લઈને આવ્યો. ફાયરિંગ શરૂ કર્યું, આડેધડ ફાયરિંગ શરૂ કર્યું. મને ખબર પડી કે ગોળી આ રીતે છોડી રહ્યો છું. હું નીચે નમીને રોડે પડ્યો. મારી સાથે કાશીરામભાઈ હતા, હેમંત ચપટવાલા હતા, હેમંત ચૌહાણ હતા, હેમંત ચૌહાણ નહીં, ફકીરભાઈ ચૌહાણ હતા. એમના ઘરેથી હતા સ્નેહલતાબેન ચૌહાણ, એ પણ રેલીમાં હતા. એક મદનલાલ ધારાસભ્ય હતા, એ પણ હતા. બાકી બધા CR સાહેબ પણ હતા અમારી સાથે જ રેલીની અંદર હતા જે તે વખતે. તો ગોળી મારી બરાબર બાજુમાંથી નીકળી અને એ વખતે જ પથ્થર મારું મસ્જિદમાંથી થયો, મને અહીંયા વાગ્યું હતું. 8 ટાંકા આવ્યા હતા. પણ રાહદારી એક જતો તો એને ગોળી વાગી, એ ત્યાં એક્સપાયર થઈ ગયો હતો, સાયકલ ચલાવનારો ભાઈ. અને જીતુ તિવારી નામના એ વખતે પીઆઈ હતા, ચોક બજારના પીઆઈ હતા. એમણે આસિફને પાછળથી પકડ્યો. તો જાંબાજ અધિકારી હતા. પછી તો ગુજરાત IBના એ ખૂબ સારા અધિકારી તરીકે રહ્યા. પંચમહાલ ડેરીની અંદર એડમિનિસ્ટ્રેટર પણ રહ્યા. અત્યારે નિવૃત્ત થઈ ગયા. એમણે એને માર્યો અને પછી એની ધરપકડ થઈ અને સજા પણ RP ઢોલરિયા સાહેબ, જે પછી હાઈકોર્ટના જસ્ટિસ બન્યા, એમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જસ્ટિસ હતા ત્યારે એને ખૂબ મોટી સજા પણ અહીંયા થઈ હતી. ઇટ્સ ઓકે. પણ આમાં શું બીવાનું? હવે આપણે તો કંઈ નથી. બંદા બૈરાગીની કદાચ તમે કોઈ યુટ્યુબ ચેનલ જોઈ છે? યુટ્યુબ જોઈ છે બંદા બૈરાગીની? હા, બંદા બૈરાગીને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એમણે ધર્મ માટે શું નહીં કર્યું. ગુરુ તેગ બહાદુરે શું ધર્મ માટે નહીં કર્યું. ઠીક છે, હવે દેહ મળ્યો છે તો એ તો મળ્યો છે. અત્યારે ઠાકોરજી અમે જમાડીને જ આવ્યા છીએ, જમવાનું તો છે. પણ સંસ્કૃતિ માટે, સનાતન માટે, ધર્મ માટે, માં ભારતી માટે, ગંગા મૈયા માટે, શ્રી રામ જન્મભૂમિ માટે, કૃષ્ણ જન્મભૂમિ માટે, કાશી વિશ્વનાથ માટે, આસ્થાના જે હિન્દુઓના કેન્દ્રો છે એના માટેની આપણી મુવમેન્ટ બધાની હિન્દુની હોવી જોઈએ. નોટ નેસેસરી કે એમાં નૌતમ સ્વામી સાધુ થયા છે ને એક કરી શકે. બધાએ આ કરવાની જરૂર છે. જી સાચી વાત છે સ્વામી. આમ તમે આમ વાત કરો છો ને તો બી જનૂન આવી જાય સાંભળીને. મારા આજે બધા યુવાન મિત્રોને ખૂબ આનંદ આવશે કે આ વસ્તુ સાંભળી જીવનમાં કંઈક ઉર્જાને, એક નવી ઉર્જાને ભરશે. રામજી મંદિરની વાત આવી, અયોધ્યાની વાત આવી, આપ ત્યાં સાક્ષી હતા, આપે આખી આ યાત્રા પણ જોઈ છે. આપ આના વિશે કંઈક યુવાનોને એવો સંદેશો આપો કે હાલ કદાચ અયોધ્યા દર્શન કરવા જાય તો આની પાછળ જેમણે પોતાની સભાનતા સાથે પોતાની ભક્તિભાવને જોડી, જેને પોતાનો કર્મભાવ અર્પિત કર્યો છે, એમને શ્રદ્ધાંજલિ મળે. હું 1984 થી આ મુવમેન્ટ સાથે જોડાયો. જી, રામ જન્મભૂમિ. યસ. શ્રી રામ જ્યોત યાત્રા, રામ જાનકી યાત્રા, શ્રી રામ શિલા પૂજન, પછી અડવાણીજીએ જે રથયાત્રા કાઢી એમાં હું નડિયાદથી વડોદરા સુધી જોડાયો હતો. 2-3 જગ્યાએ અડવાણીજીની સાથે ઉત્સાહમાં પ્રવચન કરતો. જે તે વખતે હિન્દુત્વના જોરદાર પ્રવચન હતો. મારો અવાજ પણ તે દિવસે તીણો હતો થોડો, એટલે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્રભાઈ સાહેબ એ વખતે નેતૃત્વ કરતા હતા, એનું ઓર્ગેનાઇઝર એ હતા. તો મને આગ્રહ કરીને ઊભો કરતા અને કહેતા, સ્વામીજી બોલો બોલો બોલો. એટલે હું બોલતો. કરમસદમાં મને યાદ છે, સરદાર સાહેબના ગામમાં અડવાણીજીની યાત્રા રાત્રે 10 વાગે પહોંચીએ પહેલા અડધો કલાક સુધી મેં પ્રવચન કર્યું. જી હો. હું રામ જન્મભૂમિ માટે
કાર સેવા જ્યારે 90ની સાલમાં ડિક્લેર થઈ ત્યારે કાર સેવા કરવા માટે અહીંથી વડોદરાથી અમે બેઠા સાબરમતી એક્સપ્રેસમાં. રામદાસજી મહારાજ હતા, નડિયાદ સંતરામ મંદિરના મહંત છે, એમના બીજા સંતો હતા, મારી સાથે છોટું ભગત હતા, એક સત્યનારાયણ શાસ્ત્રી હતા, અમારા ભગત છે ઘનશ્યામ ભગત, એમના ગુરુજી હતા, કૃષ્ણદાસજી મહારાજ હતા, બાકી બધા સંતો હતા, કાર સેવકો. અત્યારે એમાંથી એક બે સંસદ સભ્યો પણ બન્યા હતા, પછી તો બીજેપીએ એમને ટિકિટો આપી હતી, કેટલાય ધારાસભ્યો પણ થયા. પણ લગભગ આખી ટ્રેન સાબરમતી એક્સપ્રેસ ગુજરાતથી જે જાય કાશી, એ આખી એનાથી ભરેલી હતી કાર સેવા. જી. ટુંડલા આગ્રાની પાસે મોટું શહેર છે, ત્યાં મોટી સેન્ટ્રલ જેલ છે. અમને ત્યાં ઉતારી, મુલાયમસિંહજી એ વખતે મુખ્યમંત્રી હતા, જી. અમને બધા એને ઉતાર્યા. એક સાથે હજારો પોલીસો એમને કોર્ડન કર્યા. અમે બધા તો નિયતતા હતા, કોઈના હાથમાં લાકડી તો હતી નહીં, કોઈ પૂર્વ તૈયારી હતી નહીં. બસ ચલો અયોध्या जाना है, मंदिर वहीं बनाएंगे जहाँ राम का जन्म हुआ, सौगंध राम की खाते हैं, मंदिर वहीं बनाएंगे. આવા સ્લોગન લઈને નીકળેલા હતા. એટલે અમને ટુંડલાની જેલમાં 10 દિવસ સુધી રાખવામાં આવ્યા. હું જેલમાં રહ્યા હતા અને લોકો કાર સેવકોના પ્રત્યે ખૂબ ભાવ રાખતા હતા, બધાએ જમવાનું પણ ખૂબ આપ્યું હતું. પછી અમે જેલને તોડી, પાછળ બેરેકને તોડીને અમે એમાંથી નીકળ્યા હતા, વૃંદાવન ગયા, રહ્યા. અયોધ્યાજી અમે આ દરમિયાન હું 3 વખત મુવમેન્ટ વખતમાં ગયો છું. જી. શિલા પૂજન વખતે પણ, પછી તો નરેન્દ્રભાઈ આયા, બાય કોર્ટ ઓર્ડર આવ્યો, એટલે શ્રી રામ જન્મભૂમિ ન્યાસ મંચ જે ટ્રસ્ટ છે બન્યા પછી એની જ્યારે શિલા મૂકાઈ ત્યારે ગયો, મંદિરનું ઓપનિંગ થયું ત્યારે પણ ગયો. 25 તારીખે એની ધ્વજારોહણ છે. મને ગર્વ થાય છે કે ભારતમાં જે મુવમેન્ટમાં આપણે જે મુવમેન્ટમાં જોડાઈ શક્યા, જે હિન્દુત્વની મુવમેન્ટ હતી, સંસ્કૃતિને બચાવવા માટેની મુવમેન્ટ હતી. કારણ કે શ્રી રામના મંદિરો તો ભારતમાં હજારો ને લાખો છે. જી. શ્રી રામ જ્યાં જન્મ્યા હતા, ક્યાં વાત છે, ભગવાન જ્યાં જન્મ્યા હતા, એ તો એક જ સ્થળ એક જ છે. બરાબર છે. એટલે એના માટે કોઈ પુરાવો ના હોય, શ્રદ્ધા એ ઇનફ છે. બરાબર. તમે મારા પિતા છો એટલી શ્રદ્ધા ઇનફ છે, તમે મારી માતા છો, મારી શ્રદ્ધા છે. એનાથી વિશેષ ભગવાન રામ એ અમારો પ્રાણ છે, ભગવાન રામ એ ભારતની ઓળખાણ છે, ભગવાન રામ એ જ ભારતનું સર્વસ્વ છે, ભારતનું વર્ચસ્વ છે, ભગવાન રામ જ પ્રગટ છે, ભગવાન રામ જ ભારતનો સંપૂર્ણ આત્મા છે. જી. એટલે એનું મંદિર, એના જન્મસ્થાનનું મંદિર એ હિન્દુત્વનું ગૌરવ છે. 25 તારીખે જ્યારે એના પર ધ્વજા લહેરાશે ત્યારે હું માનું છું કે હિન્દુ રાષ્ટ્રની ધ્વજા લહેરાશે, વાહ ભાઈ વાહ. હિન્દુત્વની ધજા લહેરાશે, અને એ હજારો વર્ષ સુધી મંદિર રહેશે, ત્યાં સુધી બધાને પુકારતી રહેશે કે અહીંયા બધાનું કલ્યાણ થાય છે, આવો. બરાબર છે. સનાતન હિન્દુ ધર્મ બધાનું કલ્યાણ કરે છે. સનાતન કોઈને અળખામણા નથી બનાવતો. સનાતન છે એ બધાને સાથે લઈને ચાલવામાં માને છે. જી સ્વામી. સનાતન બધાનો પૂજક છે. સનાતન વૃક્ષનો પૂજક છે, સનાતન પથ્થરનો પૂજક છે, સનાતન પાણીનો પૂજક છે, સનાતન દીપનો પૂજક છે, સનાતન બધાનો પૂજક છે. એટલે ત્યાં સુધી એ ધજા બોલાવતી રહેશે. પણ બધા યુવાનોએ એટલું સમજવું જોઈએ. મારો ખાસ સંદેશ છે, ખાસ કરીને સુરતના યુવાનોને, દક્ષિણ ગુજરાતના યુવાનોને અને ગુજરાતના યુવાનોને, કે આપણે જે સંસ્કૃતિમાં જન્મ્યા છીએ એ સંસ્કૃતિનું આપણે જીવના આ દેહ પડી જાય ત્યાં સુધી એનું ગૌરવ રાખવું. ગૌરવ કેવી રીતે રહી શકે? તો સરકારનો સપોર્ટ છે અત્યારે ગૌરવ રાખવામાં. તમે સત્કાર્યમાં જોડાઓ. જેમ કે સરકારનો સપોર્ટ ક્યાંથી છે? તો 5મા ધોરણથી છે. ગુજરાતની ભાજપની સરકારને ધન્યવાદ આપીશ કે એણે શ્રીમદ ભગવદ્ ગીતાજીને પાઠ્યક્રમમાં મૂક્યા. વાહ ભાઈ વાહ, બહુ સરસ. અત્યારના કોઈ છોકરાને કોલેજ વીર નર્મદ યુનિવર્સિટી પાસે જઈને કોઈ રેન્ડમલી કોઈ છોકરાને હિન્દુને ઊભો રાખીને કહો કે તું 15મો અધ્યાય બોલ, ઉર્ધ્વ મૂલઃ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાંસ્યસ પરણાનીયસ્તમ વેદસ વેદવિત, આ તું શ્લોક બોલ, એનો અર્થ કે નહીં બોલી શકે. તો એ નહીં બોલી શકે. જ્યારે હવે પછી 2 વર્ષ પછી 5મા ધોરણના છોકરાને તમે જ્યારે પૂછશો કે તું અનન્યાસ ચિંતયંતો મામ એ જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, આનો અર્થ કર, તો એને ક્વિઝ કરાવડાવી હશે અને નિબંધ સ્પર્ધામાં જવું પડ્યું હશે એ છોકરા. કારણ કે પાઠ્યક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાજી આવ્યા છે, એના શ્લોકો મુખપાઠ થયા હશે, આખે આખા અધ્યાયો ગાવામાં આવ્યા હશે.
એટલે એને મુખપાઠ થશે. એને પોતાની સંસ્કૃતિનું ગૌરવ જી સ્વામી. રાખવું જરૂરી છે. એટલે હું યુવાનોને કહીશ કે આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ રાખવું. એક મુસ્લિમ પોતાના શરીરને સુન્નત કરતા ક્યારેય શરમાતો નથી. તમને આશ્ચર્ય થશે, એક નવી વાત કરું યુવાનોને. જી. તમને હું વ્યક્તિગત પૂછું કે તમને સુન્નત કોની થાય ખબર છે? નથી ખબર મને. સુન્નત પુરુષની થાય એ ખબર છે? એ ખ્યાલ છે. સ્ત્રીઓની થાય એ ખ્યાલ છે? નથી ખ્યાલ. આ દુનિયાના અનેકો દેશોમાં સુન્નત સ્ત્રીઓની પણ થાય છે. આ મહા આશ્ચર્યકારી વાત કહું છું. જી. સ્ત્રીઓ પણ સુન્નત કરાવવામાં જે 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 લાગણી સભર પાત્ર છે, જે માનું પાત્ર છે, જે પરમ પવિત્ર પાત્ર છે, જેના થકી હજારો લાખો કરોડો અબજો લોકોનો જન્મ થવાનો છે, નારાયણી કહીએ છીએ આપણે, જી. તો એની પણ સુન્નત ક્રૂરતાથી કરવાનો રિવાજ છે મુસ્લિમોમાં. સુદાનમાં, સોમાલિયામાં, ચાડમાં, આફ્રિકાના દેશોમાં, ઇથોપિયામાં, બધા દેશોમાં, જી. ઘણા મધ્ય પૂર્વના દેશોમાં પણ છે, ઘણા પૂર્વના દેશોની અંદર પણ છે. તો હિન્દુ યુવાનને કેમ શરમ આવે છે ચોટલી રાખતા? હિન્દુ યુવાનને કેમ શરમ આવે છે તિલક કરતા? હિન્દુ યુવાનને કેમ શરમ આવે છે પોતાના ઈષ્ટદેવનું ચિહ્ન ધારણ કરતા? બરાબર છે. તમે બ્રાહ્મણ છો તો તમે શિખા રાખો, તમે વૈશ્ય છો તમે શિખા રાખો, તમે ક્ષત્રિય છો તમે શિખા રાખો, તમે તમારા ધર્મનું ચિહ્ન રાખો, તમે જે ભગવાનને માનો એ. આપણે ત્યાં તો પરમેશ્વરના અનેક સ્વરૂપોની ઉપાસના છે. તમે જે પ્રમાણે ઈશ્વરને ભજો એ. હું સ્વામિનારાયણ ભગવાનને ભજું છું. સ્વામિનારાયણ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયનો પાઠ છે, તો ઉર્ધ્વપુંડ તિલક અમારે હોય છે. તો ઉર્ધ્વપુંડ તિલક કરીએ છીએ, એમાં શરમાવાનું શું? ગમે ત્યારે પણ હું કોઈ યુવાનોને જ્યારે એમના કપાળની અંદર ચાંદલાવાળા જોઉં, શિખાવાળા જોઉં, ત્યારે મને અનહદ આનંદ થાય છે. વ્યક્તિગત મારા હૃદયનો હું ભાવ કહું છું. મને પ્રેમ થાય કે ભારતમાં હજુ આવા માતા પિતાઓ છે, જે ઘરમાં યુવાન દીકરાઓ છે, દીકરીઓ છે. હું તમારા આ માધ્યમ દ્વારા, પોડકાસ્ટ દ્વારા કહીશ કે દરેકે પોતાના ઈષ્ટદેવનું ચિહ્ન અવશ્ય ધારણ કરવું. અને જો તમે નથી ધારણ કરતા તો તમને તમારી સંસ્કૃતિનું ગૌરવ નથી. એક મુસલમાનને જેટલું ગૌરવ છે, એક ક્રિશ્ચનને જેટલું ગૌરવ છે, એટલું તમારે પોતાની સંસ્કૃતિનું ગૌરવ રાખવું. સાચી વાત છે, એકદમ સાચી. આ મારો સંદેશ છે. યુવાનોએ, ખાસ કરીને હિન્દુ યુવાનોએ પોતાની સંસ્કૃતિનું ચિહ્ન અવશ્ય ફરજિયાત ધારણ કરવું જોઈએ. હા, તમને આશ્ચર્યવાળી વાત કહું. એક રાજા થયો મૌર્ય વંશ પછી. મૌર્ય વંશનો ચંદ્રગુપ્ત મૌર્યનું નામ સાંભળ્યું છે? ચંદ્રગુપ્ત મૌર્યના એ સેનાપતિ હતા. એ રાજાનું નામ હતું પુષ્યામિત્ર શૃંગ. મારું પોડકાસ્ટ જોઈ રહેલા, મને સાંભળી રહેલા બધા યુવાનોએ, બધા હિન્દુઓએ, મુસ્લિમોએ, ક્રિશ્ચનોએ પણ પુષ્યામિત્ર શૃંગનું ઇતિહાસ સાંભળવો. કારણ કે પુષ્યામિત્ર શૃંગે એ રાજા બન્યો પછી એણે નક્કી કર્યું કે આ દેશની અંદર બધાએ ફરજિયાત યજ્ઞ કરવાના છે, બધાએ ફરજિયાત જનોઈ ધારણ કરવાની છે. મારા રાજ્યમાં જેટલા રહેતા હોય બધાએ ફરજિયાત શિખા ધારણ કરવાની છે. મારા રાજ્યમાં રહેતા એ બધાએ વેદો તરફ પાછા વળવાનું છે. જે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સૂત્ર આપ્યું હતું એ વેદો તરફ પાછા વળો. પુષ્યામિત્ર શૃંગ જેવો કોઈ આશા રાખવું હજારો વર્ષ પછી, સેંકડો વર્ષ પછી ભારતમાં નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી નામનો ડેમોક્રેટિકલી કોઈ શાસક આવ્યા છે, જેના દ્વારા શ્રી રામ મંદિર બન્યું, જેના દ્વારા પાવાગઢ ઉપર 500 વર્ષ પછી માં કાલિકાની ધજા ફહેરાઈ. કેટલો મોટો વિકાસ કાશી વિશ્વનાથના મંદિરનો થયો. તમે જોઈ આવો. મંદિરમાં હું અનેક વાર ગયો છું. આ વર્ષે પણ હું ગયો છું. 3 દિવસ ત્યાં રોકાયો છું. કાશી વિશ્વનાથની આજુબાજુના પવિત્ર જેટલા મહાદેવ દાદાના સ્થાનો છે ત્યાં વ્યક્તિગત જઈને પૂજા કરી છે મેં. ત્યાં બાજુમાં જ કુંડ છે, મણિકર્ણિકા કુંડ, એમાં સ્નાન કર્યું.
નારાયણ કવચનો પાઠ કર્યો તો મેં હમણાં જ થોડા વખત પહેલા જ. તો નરેન્દ્રભાઈના કારણે, આ એક શાસકના કારણે અંબાજીનું ગૌરવ વધ્યું, પાવાગઢનું ગૌરવ વધ્યું, પાલીતાણાનું ગૌરવ વધ્યું, ગિરનારનું ગૌરવ વધ્યું, સોમનાથનું ગૌરવ વધ્યું, પાવાગઢનું ગૌરવ વધ્યું. યાત્રાધામ વિકાસ બોર્ડ જે તે વખતે એક્ટિવ હતું, પણ હવે તો પર્સનલ પોતે ધ્યાન આપે છે. તમને આશ્ચર્ય થશે, મહીસાગર નદીને કિનારે એક ગળતેશ્વર મહાદેવજીનું મંદિર છે. લગભગ મોગલ કાળથી ભગ્ન અવસ્થામાં હતું. શિવલિંગ એમને ભગવાન શંકર દાદાની પૂજા થતી હતી, દર વર્ષે મેળો થાય, હજારો હિન્દુઓ જતા હતા. ભગ્ન અવશેષ પુરાતત્વ ખાતા પાસે મંદિર હતું, કોઈએ કશું કર્યું નહોતું. ગૌરવ થાય હીરાબા ઉપર, ગૌરવ થાય ભારતીય જનતા પાર્ટીના વૈચારિક માતા પિતા જે શાસકો જે થઈ ગયા, પાર્ટીના સ્થાપનકર્તાઓ છે, એમણે જે હિન્દુત્વ રેડ્યું હતું, પરિણામે આ મંદિરો પુનઃ જાગૃત બન્યા, સંસ્કૃતિ પુનઃ જાગૃત બની. શ્રીમદ ભગવદ્ ગીતાજી હવે ઘેર ઘેર વંચાવાના છે. આ બહુ મોટો એક રિવોલ્યુશનરી સ્ટેપ છે. ભારત અત્યારે મને લાગે છે કે આઝાદી પછી ઘણા મોટા સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો છે, અને હું આશા રાખું કે બીજા 25 વર્ષથી વધારે આ સંક્રાંતિ ચાલુ રહે, કન્ટિન્યુ જ રહે, તો આવનારી પેઢી ધર્મવાન થશે. ધનવાન તો થશે જ, ધર્મવાન થશે, ધર્મવાન પણ થશે. 2047 જે એમનું વિઝન છે, જીડીપી જે આપણો જે ઇકોનોમી જે અત્યારે ચોથા નંબરે છે, એમને પહેલા બીજા નંબરે લઈ જવાની જે એમની ગણતરી છે 2047માં, ત્યાં સુધી જશે. પણ એની સાથે સાથે યુવાનો પણ ધર્મવાળા થશે. તમે અત્યારે જે મને પ્રશ્ન પૂછી રહ્યા છો એ પણ એનું જ પ્રતિબિંબ છે. આજથી 25 વર્ષ પહેલાનો યુવાન, મેં પત્રકારોને ઘણાને સંબોધ્યા છે, આ પ્રશ્ન પૂછવા માટે સક્ષમ નહોતો. અત્યારે કેમ છે? દેખાય છે, માહોલ એને જોયું, બધું અનુભવ્યું, અને ત્યારે એ પ્રશ્ન પૂછે છે. બધા કેવા તમે સરસ સ્થળો બોલતા હતા, પાવાગઢ, ગિરનાર, અયોધ્યા. કાશી ને મથુરાનું સ્વામી ક્યારે થશે? કાશી મોટા ભાગનું થઈ ગયું છે. ફક્ત 500 ફૂટની જગ્યાને બદલે 5 લાખ સ્ક્વેર ફૂટમાં અત્યારે જગ્યા બની ગઈ છે. કોરિડોર બન્યો, એના ઉદઘાટનમાં પણ ગયો હતો. આ જે મસ્જિદ છે એ મારી જે ગુજરાતના ગુજરાતી સમજે છે મુસ્લિમોને મારી અપીલ છે કે હિન્દુઓ તો હવે 2 જ સ્થાન માગે છે. સંઘે પણ કહ્યું છે, माननीय मोहन भागवत जी પણ કહ્યું છે कि हमको हर जगह मंदिर ढूंढने की जरूरत नहीं है, हम तो 2 ही स्थान अब मांगते हैं. क्या बात. वैसे तो हमारे एजेंडे में एक ही था, हमने इसके लिए आंदोलन किया, लेकिन अब तो हमारे एजेंडे में भी वैसे नहीं है, लेकिन हम चाहते हैं कि वो हिंदुओं को मिल जाए. तो ये जो मस्जिद जो ઊભી છે જ્ઞાનવાપી મસ્જિદ, એ નો કેસ બોર્ડ પર છે, ચાલે છે. આપણે આશા રાખીએ, ભગવાન પ્રાર્થના કરીએ મહાદેવ દાદાને, કાશી વિશ્વનાથ દાદાને, કારણ કે કાશી વિશ્વનાથ દાદાનું જે સ્થાન છે ને, એ તો અતિ પરમ ચૈતન્ય સ્થાન છે, અતિ અલૌકિક સ્થાન છે. દિવ્યતાનો પુંજ ત્યાં છે, કારણ કે એ જ્યોતિર્મય સ્વરૂપ છે. ત્યાં સ્વયં જ્યોતિ પરમેશ્વર ભગવાન સીધા કૈલાસથી આવીને ત્યાં બિરાજ્યા છે. એટલે એ જે સ્થાન છે એ ઓન ગોઈંગ છે. બહુ ઝડપથી મને વિશ્વાસ છે કે એ નિકાલ આવશે, અને સરકાર એમાં પોઝિટિવ છે. કૃષ્ણ જન્મભૂમિનું પણ એવું જ થશે. પણ આપણે આશા રાખીએ, તમે ને હું, કે આપણી આંખોએ જોઈ શકીએ. બસ એટલા માટે જ પૂછું, આપણે જોઈ શકીએ, યુવાનો જોઈ શકે એમ. અને હું કહીશ કે આ બાબતે ક્યારેક કોઈ સંતો, કોઈ સંઘ પરિવાર દ્વારા કોઈ મૂવમેન્ટ થાય તો બધા યુવાનોએ આંદોલનમાં જોડાવાની તૈયારી પણ કરવી જોઈએ. કેમ કે એ તો આપણા આસ્થાના કેન્દ્રો છે. ભગવાન કૃષ્ણ જન્મ્યા હતા, કૃષ્ણના હજારો મંદિરો, પણ જે જન્મ્યા એ સ્થાનમાં. બહુ સાચી વાત છે. જ્યાં જ્યોતિર્લિંગ છે મહત્વનું છે. આપણા માટે કેદારેશ્વર મહત્વના છે, આપણા માટે ધૃષ્ણેશ્વર મહત્વના છે, આપણા માટે મલ્લિકાર્જુન મહત્વના છે, આપણા માટે મહાકાલ, ઓમકારેશ્વર, રામેશ્વર, આપણા માટે ભીમાશંકર, આપણા માટે નાગેશ્વર, આપણા માટે સોમનાથ, એમ આપણા માટે કાશી વિશ્વનાથ. 12 વાહ ભાઈ વાહ, બહુ સરસ. એકદમ સચોટ રસ્તો બતાવ્યો સનાતન સાથે હિન્દુઓને જોડવાનો અને યુવાનોને પ્રેરિત કરવાનો.
એટલા માટે સ્વામી વાતો સાંભળતા સાંભળતા ઉર્જા તો બહુ આવે છે, સાંભળવાની મજા એટલી આવે છે, કેમ કે સચોટ ક્લેરિટીના વિઝન સાથે તમે વાતો કરી રહ્યા છો. પણ મને એક સવાલ થાય છે સ્વામી, શું સંતોએ રાજકારણમાં જવું જોઈએ? સંતો ભારતની બહારના તો છે નહીં. વાહ સ્વામી. ભારતની બહારના તો છે નથી નહીં. નથી. હા, જેને રસ છે એને જવું જોઈએ. બરાબર છે. મને ઘણાએ કીધું કે તમે હા. ટિકિટ લો. હા તમને આશ્ચર્ય થાય એવી વાત કરું. હા હું 1992ની સ્થાનમાં અહીંયા હતો જી ત્યારે માનનીય બાળા સાહેબ ઠાકરેનો મને ફોન આવ્યો. હા. કોનો આવ્યો? બાળા સાહેબ ઠાકરે. મને ફોન આવ્યો. હમ कहना उत्तम स्वामी बोल रहे हैं. हम्म। तो हाँ सर. तो कि मैं बाड़ा साहब बोल रहा हूँ, आप बम्बई आइए. મુંબઈ. હું મુંબઈ ગયો બાળા સાહેબને મળવા. મને આગ્રહ કર્યો કે તમે શિવસેનાની ટિકિટ ઉપર સુરતમાંથી લોકસભા લડો. હમ. મેં કીધું સારું, હું જોઈશ. અહીંયા આવ્યો એટલે મેં નરોત્તમભાઈ પટેલ, કાશીરામભાઈને બધાને વાત કરી. નરોત્તમભાઈ જીવેશ, હા. એમને રિમેમ્બરિંગ હશે, જી. ફકીરભાઈ ચૌહાણ, બધા મને મળવા માટે આવ્યા. હું ઉધના મંદિરમાં તે દિવસે હતો, રામપુરા મંદિરનો મહંત હતો પણ ઉધના હતો. તો મને મળવા આવ્યા. મને કે સ્વામીજી આ લોકોએ કીધું છે તો તમે લડશો? મેં કીધું ના, મને કોઈ વિચાર નથી. મને કોઈ વિચાર નથી. હું આજે વિચાર કરી શકું તો હું લડી શકું. ડેમોક્રેસીમાં બધા લડી શકે લડી છે. શકે. બરાબર. બાબા બાલકનાથ છે, યોગી આદિત્યનાથજી છે, જી. અમારા સંપ્રદાયના ડીકે સ્વામી પોલિટિકલી બહુ સારી રીતે જંબુસરની અંદર દેવકિશોર સ્વામી અત્યારે હા. ધારાસભ્ય છે, એમએલએ બરાબર છે. છે. માં કોઈ મિનિસ્ટર પણ થાય, મુખ્યમંત્રી થાય, શક્ય છે. સંતો પણ, જો સંતોએ પણ પ્રજાની વચ્ચે જ્યારે જવાનું થાય ત્યારે જે પ્રજાની માંગ છે, પ્રજાની જે ઈચ્છાઓ છે, પ્રજાનું જે કામ છે એને રાત દિવસ જાગૃત થઈને કરવાનું હોય, જે રીતે બીજા નેતાઓ કરે છે કરી શકાય. બરાબર છે. નોટ નેસેસરી સાધુએ કેમ નહીં પડવાનું, જવું જોઈએ. જાગૃત સાધુએ આગળ આવવું જોઈએ, કામ કરવું જોઈએ. બરાબર છે. પણ જેને રસ છે ને બધા એવું કે એ તો ભજન કરવા માટે થયા છે, અરે ભજન પણ કરે અને પ્રજાની સેવા પણ કરે. એ ભજન જ છે ને. હા, એ ભજનનો એ બાપ રામનું છે. કામ જ છે. બરાબર છે. ભજનનો બાપ છે. સાચી વાત છે સ્વામી, એકદમ હા, અહીં સાચી બેઠા વાત છે. બેઠા ઊંઘતા ઊંઘતા એક માળા થઈને ઊંઘી જાય એના કરતા પ્રજાનું કામ કરે મોટું કામ થાય. ક્યાં વાત છે. બરાબર, સાચી વાત છે. અને હા. તમે જ કીધું ને. બધા સ્કૂલો ચલાવે છે, છાત્રાલયો ચલાવે છે, હા. ગૌશાળાઓ ચલાવે છે, સેંકડો સંતો પવિત્ર કામો કરી રહ્યા છે. તો બહુ ચાલા કરી શકે, પણ હા. એ બધું સમય, સંજોગો, પરિસ્થિતિ, ત્યાંની કેવું એન્વાયરમેન્ટ છે, એ જે તે કોન્સ્ટિટ્યુન્સીનું એના ઉપર આધારિત હોય છે. તમને પાછી જો ઓફર આવે. મારો કોઈ અત્યારે વિચાર નથી. બરાબર છે. તમને લડવું નથી. અત્યારે વિચાર નથી. બરાબર છે. હાલ વિચાર નથી. ભવિષ્યમાં કોઈ કહે તો હું એવું નથી વિચારતો કે ના જ લડાય, બરાબર છે. પણ એવું નથી વિચારતો કે મારે લડી લેવું છે. સાચી વાત છે. મને આપો ટિકિટને હું લડી. હું તો ભારતીય જનતા પાર્ટીની સાથે મેં કીધું 1984 થી લડેલો છું, હા. સાથે છું. અમે તો બધા બહુ આંદોલનમાં, કેટલાય મારા સ્નેહી સાથે રહેલા. મને યાદ છે કાર સેવકોને એક વખત અહીંથી અયોધ્યા જવાનું હતું તો અમે એને CR સાહેબ, હું 1992ની વાત કરું છું, કોઈક પ્રોગ્રામ હતો અયોધ્યાજીની અંદર. તો અમે સાબરમતી એક્સપ્રેસ અહીંયા આવે સુરત, તો ત્યાં આગળ પેલું વળાવવા માટે બધા ભેગા થયા, બધા ગયા. હમ. તો એ વખતે મારી સાથે ડૉક્ટર CA સાવજ હતા, હમ. પછી એક કરશનભાઈ ચોવટિયા હતા, એ વિશ્વ હિન્દુ પરિષદના સુરતના પ્રમુખ હતા, દક્ષિણ ગુજરાતના પણ પ્રેસિડેન્ટ હતા, અશ્વિની કુમારમાં રહેતા હતા. અમે ત્યાં ગયા. હવે બધા એ કાર્યકર્તાઓ આવેલા, પણ કોઈના ખિસ્સાની અંદર પૈસા નહોતા. હમ. કોઈના ખિસ્સાની અંદર પૈસા પૈસા નહોતા. નહોતા. હું મંદિરેથી થેલી લઈને આવ્યો હતો. હા. એ થેલીમાં રેગ્યુલર મારી પાસે સાથે થેલી હોય એવી થેલી લઈને આવ્યો હતો. હવે એમાં એ સંજોગોમાં મારી પાસે 2000 રૂપિયા પડ્યા હતા. બરાબર છે. એટલે CR કહે છે આપણે કારસેવકોને બધાને ભૂસું જમાડીએ. મેં કીધું તો જમાડીએ સાહેબ. મને કે આપણે પૈસા કોણ લાવ્યું છે, કોણ લાવ્યું છે, શોધવા માંડ્યા અમે. બરાબર. મેં 500 રૂપિયા કાઢીને આપ્યા. અને એ વખતે એ વાત હું ભૂલી ગયો હતો. બરાબર છે. હું ભૂલી ગયો હતો. પણ મને હમણાં પાટીલ સાહેબને નવી ઓફિસ બનાવી ત્યારે અમે 100-150 સંતો એમને મળવા માટે